આપણે એકલા જ છીએ એમાં કોઈ શંકા જ નથી, છતાંય કોઈકની હસ્તી અનુભવાય છે, કોઈકની હાજરી અનુભવાય છે. તો એ કોણ હોય જેમાં બીજાની હોવાની સંભાવના જ નથી? તમને સ્પષ્ટ છે કે હું એક જ છું, છતાંય બીજાની હાજરી અનુભવાય છે. તો એ બીજું કોણ હોય? તમારી જ અભિવ્યક્તિ હોવી જોઈએ. ભલે દેખાય છે અન્ય, પણ તમારામાંથી જ એની ઉત્પત્તિ થઈ હોવી જોઈએ. એટલે હવે તમે એને શું વ્યાખ્યા આપો? જે દેખાય છે, જે સાથે જણાય છે, એના માટે શું શબ્દ વાપરો? પડછાયો. પડછાયો. બસ શાંતિ થઈ જાય. પડછાયો. પડછાયો એટલે શું? હું જ છું. ભલે હું ને મારા પડછાયો બે જણાતા હોઈએ, પણ બુદ્ધિમાં કયો નિર્ણય હોય? બીજું કોઈ નથી. બસ આ રીતે પરમાત્માને સમજવાનું છે. પરમાત્મા એકલો જ હોય, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ જ સત્ય હોય. વિદ્વાનોનું પણ આ જ કહેવું છે, શાસ્ત્રનું આ જ કહેવું છે. એટલે કહે છે કે તમને તો જગત જણાય છે, આપણે તો આને જગત કહીએ છીએ, જેમાં અનેકતા છે, વિવિધતા છે, અનેક નામ, રૂપ, લક્ષણો, વિવિધતા, કેટલી બધી વસ્તુઓ છે. નરું દ્વૈત જ છે, નરો ભેદ જ છે, વિવિધતા જ છે, પાર વગરની વિવિધતા છે. કોઈ એક પાન, એક પત્તું પણ બીજા પત્તા જેવું સમાન નથી. એવું કહેવાય છે કે ભાઈ આપણી જે આંગળી એની છાપ લો તમે, એવી અત્યાર સુધી પ્રગટ નથી થઈ, ઉત્પન્ન નથી થઈ. વિચાર કયું કેવું ક્રિએશન હશે? ટ્વિન હોય, સગા બે ભાઈઓ કે સગી બે બહેનો, જે બાળકો એક સરખા, એમાંય ભેદ. આપણા બધી આંગળીઓમાં પણ ભેદ. આમ સર્વત્ર ભેદ ભેદ ભેદ, વિવિધતા છે. તો આટલી બધી વિવિધતા આપણને અનુભવાય છે, અને ઉપનિષદ કહે છે કે એક જ બ્રહ્મ છે, અને તે બાજુ નિર્ગુણ નિરાકાર, અસ્થિવાતી પ્રિય. તો પછી આ બધું શું હોય? પ્રશ્ન થવો છે ને, આ બધું શું છે? એટલે આપણે માનીએ છીએ કે તો ઉપનિષદ તો કહે, પણ અનુભવ તો જુઓ તમે. અનુભવ તો માત્ર સ્વીકાર થવો જોઈએ ને, સમાધાન થવું જોઈએ. અનુભવ ના થાય તો આપણે ગમે તેવું ભગવાન સાક્ષાત આવીને કે તોય કોઈ સ્વીકારી જ ના શકે, સમજી જ ના શકે. એટલે બુદ્ધિને સમજાવવું જોઈએ. બુદ્ધિ સમજી શકે એવું હોવું જોઈએ. એટલે બસ શ્રદ્ધાથી શરૂઆત થાય. ભલે અત્યારે આપણે ના સમજી શકતા હોય, પણ શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ગુરુવાક્યમાં શ્રદ્ધા છે, અને એમનું કહેવું છે કે અત્યારે આ ક્ષણે પણ સત્ય એક જ છે, અદ્વિતીય, એક, પૂર્ણ એવું બ્રહ્મ જ સત્ય છે. તો મારી શ્રદ્ધા એમાં જાય કે હવે મારે શું કરવાનું છે? મારી બુદ્ધિથી ધીરે 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 કામ લેવાનું છે. જેમ પેલા પડછાયાને સમજવા પ્રયાસ થયો, એમ મારે જગતને સમજવા માટે પ્રયાસ કરવાનો છે. તો પછી હું કોણ છું, આ મારાથી ભિન્ન જે જણાય છે એ કોણ છે, એટલે કે દ્રષ્ટા કોણ છે, દ્રશ્ય કોણ છે, આ બધું સમજવાનું છે. તમે આટલું સમજી લો કે આ જ સમજવાનું છે, આ સિવાય કંઈ કરવાનું જ નથી. અધ્યાત્મ એટલે આ જ, કંઈ જ કરવાનું નથી. કરવું તો કરો, કોઈ ના નથી પાડતું, એ મુશ્કેલી નથી. જે કરવું એ કરો. આ નહીં કરો તો એકડા વગરના મીંડા જેવું છે, તમને કશું કામમાં નહીં આવે. એટલે બુદ્ધિ આપી છે ભગવાને આના માટે. પછી બીજા બધા સહાયક સાધનો છે કે જેથી મારી બુદ્ધિ જરાક સ્થિર બને, સાત્વિક બને, એકાગ્ર બને, ફોકસ્ડ માઇન્ડ, એટલે એક જગ્યાએ સ્થિર રહી શકે, એ દિશામાં બુદ્ધિ વિચાર કરતી થાય. બસ આ પ્રયાસ કરવાનો છે. એટલે જેમ જેમ આપણી બુદ્ધિ સૂક્ષ્મ બનતી જાય, વસ્તુને સમજવા માટે ઊંડી ઉતરતી જાય, અને આ સંસારમાંથી થોડીક ઉપર ઉઠે, એટલે વસ્તુ સમજાવવા માટે પછી કામ થાય. પછી શાસ્ત્રનું જે વાક્ય છે ને એ આપણો અનુભવ બની જાય, આપણો નિર્ણય બની જાય. શાસ્ત્રની દ્રષ્ટિ અને આપણી દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે સમજ, એક થઈ જાય. પછી પ્રશ્ન થાય કે વાત તો સાચી છે, જીવત્વ નામની વસ્તુ જ નથી, સંસાર નામની કોઈ વસ્તુ જ નથી. સાબિત કરી બતાવો ભાઈ, સંસાર ક્યાં છે? પોતાની બુદ્ધિને કહેવાનું, સાબિત કરતો સંસાર ક્યાં છે? સાબિત થાય એવું જ નથી સંસાર નામની વસ્તુ. જીવ પરમાત્માથી ભિન્ન એવો કોઈ જીવ સાબિત થાય એવું જ નથી.
આવું છે. એટલે થોડી મુશ્કેલી તો પડે સમજવામાં. એમાં આપણે જરા હેવી બ્રેકફાસ્ટ લઈને આવ્યા હોઈએ. એટલે ટીકાકારે આવી રીતે શરૂઆત કરી કે ભાઈ અનેકતા જણાય છે જગતમાં, એટલે એની સમજાવવાની રીત કેટલી સરસ છે. આ ટીકાકાર કહે છે કે ભાઈ શાસ્ત્રની દ્રષ્ટિ કે વિદ્વાનની દ્રષ્ટિએ તો સર્વમ ખલુદમ બ્રહ્મ, એક જ બ્રહ્મ છે. સર્વમ ખલુદમ એટલે શું? સર્વમ તો આપણે સમજી શકીએ એટલા માટે સર્વમ શબ્દ વપરાયો. સર્વ કહેવાની જરૂર જ નથી, એક અદ્વિતીય બ્રહ્મ જ છે. પણ સર્વ શબ્દ કેમ આવ્યો? જેમ કે અલંકારો અનેક છે એટલે પછી આપણે કહીએ બધા અલંકારો સુવર્ણ છે, પણ ત્યાં બધું કહેવાની જરૂરત ક્યાં છે? ત્યાં તો એક જ તત્વ છે, સુવર્ણ એક જ તત્વ છે, બધું કહેવાની ક્યાં જરૂર છે? પણ કેમ બધું કહેવાની જરૂર પડી? બધા અલંકારો કેમ કહેવાની જરૂર પડી? અલંકારો ઉપર આપણી નજર છે અને અલંકારો અનેક છે, એકબીજાથી ભિન્ન છે, એટલે કહેવું પડ્યું સર્વમ, કે બધા જ અલંકારો. એવી રીતે સર્વમ એટલે આ જગત, બધા નામરૂપ. પણ એવું સર્વનામની વસ્તુ જ નથી. એને કહેવું છે શું? જે છે તે બ્રહ્મ છે, એ જે બ્રહ્મ જ છે. અને હવે કહે છે કે ભાઈ આપણે તો એને જગત કહીએ છીએ, આપણને તો કે બ્રહ્મ જણાતું નથી. તો કે કંઈ વાંધો નહીં, ભલે તમને જગત જણાતું હોય, ભલે તમને નામરૂપ જણાતા હોય, ભલે અનેકતાનો અનુભવ થતો હોય, વિવિધતાનો અનુભવ થતો હોય, ભેદ હોય એવું જણાતું હોય, ભલે જણાતું હોય, પણ એ દરેક નામરૂપ કિંમતી છે. દરેક નામરૂપ જેમ અલંકાર, દરેક અલંકાર, નાની એવડી તમારી નાકની વાળી નોઝરિંગ હોય કે પેલી ચૂની કહો ને તમે, શું કહો, ઝીણી એવી સાવ, એ હોય કે પછી મોટું આમ જાડો સરખો ચેન હોય, ગમે તે હોય, એ નાનામાં નાનો અલંકાર પણ કોનો નિર્દેશ કરે છે? કોના તરફ ધ્યાન દોરે છે? સુવર્ણ તરફ. ખરું કે નહીં? એનું અસ્તિત્વ મહત્વનું છે. આટલી ચૂનીનું પણ, વાળીનું પણ, જો એ સોનાની હોય તો. એટલે એ વાળી પણ શું કરે છે? સોનાને જાહેર કરે છે, સોનાને પ્રગટ કરે છે. વાળીનું મહત્વ નથી રહેતું. જો આપણે એ વાળીના માધ્યમથી સોનાને જોવાનો પ્રયત્ન કરીએ તો સોનું જોવા મળે કે ના મળે? સોનાને જાણી શકાય કે ના જાણી શકાય? વાળી પણ ઉપયોગી છે સોનાને જાણવા માટે. અને જાડી એવી તમારી ચેન હોય તો એ પણ સોનાને જાણવા માટે ઉપયોગી છે. એમ જગતનું કોઈ પણ નામરૂપ છે એ અંતે તો પરમાત્માનું જ ધ્યાન દોરે છે, પરમાત્મા તરફ જ લઈ જાય છે, પરમાત્માની જ ઘોષણા કરે છે. નહીં સમજાતું? આ દરેક નામરૂપ પરમાત્માની ઘોષણા કરે છે. આ ટીકાકારે સમજાવ્યું. નામાની ઇમાની સર્વાણી અક્ષર માતૃકાયામ પરિઅવસિદંતી. હવે એ પ્રક્રિયા સમજાવે છે. બહુ સરસ પ્રક્રિયા છે, સમજાય એવી પણ છે કે ચલો અનેક નામરૂપ થયા. હવે કહે છે કે ભાઈ તમને ખબર છે કે આ બધા નામ શેમાંથી ઉત્પન્ન થાય છે? બધા નામ શેમાંથી ઉત્પન્ન થાય છે? તમારે આજુબાજુવાળાને જરા જગાડતા હો. તમે બંને ઊંઘી જાઓ તો મુશ્કેલી. તમારે આજુબાજુવાળો કોઈ ઊંઘતો હોય ને તો સહેજને હાથેથી ઇશારો કરીને જગાડવાનો. હા, ઊભા થઈને પાણી પી આવે, કાંટો મારી આવો, ડિસ્ટર્બ કર્યા વગર, કોઈ એવું લાગતું હોય. પણ તમે આ વસ્તુ સમજી લો. આપણે બધી સરળતા કે અનુકૂળતા કરી આપી છે, ખાવા પીવાની, હરવા ફરવા બધી. પણ અપેક્ષા તો આટલી મારી છે જ બહુ કડક રીતે કે તમે સત્સંગ એટેન્ડ કરો. ફાવે તેમ સ્વતંત્રતાથી કોઈ વ્યવહાર કરતો હોય તો યોગ્ય નથી. કોઈ પણ આપણું સેશન હોય, કોઈ પણ ક્લાસ હોય, એમાં હાજરી હોવી એ અપેક્ષા છે મારી. કશી વસ્તુ આપણે નકામી નથી કરતા. બધા નામ
ગમે તે નામ હોય, ગમે તે ભાષામાં કેમ ના હોય, બધા નામનો ઉદ્ભવ શેમાંથી થાય છે? તમને પૂછતી નથી, હું તમને સમજાવું છું. પૂછીશ ત્યારે કહી છે કે બોલો એમ. દરેક નામ, નાનું હોય કે મોટું હોય, ગમે તે નામ હોય, એ નામનું સર્જન, નામની ઉત્પત્તિ શેમાંથી થાય છે? તો આપણને પહેલાં કક્કો શીખવાડે છે સ્કૂલમાં. જ્યારે બાળકને કશી ખબર નથી, અક્ષર જ્ઞાન નથી, તો શરૂઆત ક્યાંથી કરે છે? કક્કામાંથી. કક્કોને બારાખડી. એમાં સર્વ પહેલાં શું હોય? સ્વર હોય. સ્વર હોય, અ, આ, ઈ, એ સ્વર હોય, 12 કે 13 જે કંઈ હોય. પછી વ્યંજન હોય. બધા કક્કો જાણે છે, હું માનું ત્યાં સુધી. કોઈ અંગૂઠા છાપ હોય એવું લાગતું નથી મને, અને હોય તો આપણે શું કરીએ. પણ હવે બોલો તો છો જ તમે, ભાષા કે એટલી તો ખબર હોય. કથી શરૂ કરીને જ્ઞા સુધી આખું આપણા વ્યંજનો છે. જગતનું કોઈ પણ નામ લો તમે, તો એ વ્યંજન અને સ્વર એ મળીને જ બનતું હોય. છેવટે બધાનું સર્જન શેમાંથી થતું હોય? આ સ્વર અને વ્યંજન, સમગ્ર કક્કો. હવે એ તમે વ્યંજનોને ઓળખો, જેને આપણે વ્યંજન કહીએ છીએ, તો તમે એને બોલી બતાવો. ક, ખ, ગ. હવે એ વ્યંજન તમે બોલવાનો પ્રયત્ન કરો તો પણ એમાં સ્વર તો આવી જ જાય. એટલે આપણે વ્યંજન કહીએ છીએ, જેથી સમજ આવે કે વ્યંજનનો અર્થ શું થાય? જેમાં સ્વર નથી, એને વ્યંજન કહેવાય. અ, આ, ઈ એ સ્વર છે. હવે ક, ખ લખો આખો ક એટલે શું સમજવાનું? એમાં સ્વર ભળેલો છે. હવે એને વ્યંજન બતાવવો હોય તો તમે એને ખોડો કરો ને, ખોડો લખીને બતાવવો પડે કે આ વ્યંજન છે, ખોડો છે, એમાં સ્વર નથી. લખવામાં પણ આવું કરવું પડે. કની નીચે તમે સ્ટ્રોક બતાવો અને એને ખોડો એવું આપણે કહીએ છીએ. ક, ખ, ગ, ઘ વગેરે. બોલવામાં એ ખોડું બોલવાનું કહો તો ગુજરાતીઓ એની રીતે બોલે, પેલી દક્ષિણ બાજુના એની રીતે બોલે. તમે ગમે તેટલું ક અડધો બોલો તો એમાં અ તો આવી જ જાય. અ વગેરે બોલી જ ના શકાય. એનો શું થયો? દરેક વ્યંજનમાં અ રહેલો જ છે. એ તો સમજવા માટે આપણે એને વ્યંજનને જુદો પાડીએ છીએ. એટલે સ્વર વગર કોઈ વ્યંજન હોઈ શકે નહીં. કથી શરૂ કરીને જ્ઞ સુધીના કોઈ પણ વ્યંજનમાં સ્વર ના હોય એવું બની શકે નહીં. આટલું સમજાય? તમારા મોઢા ઉપરથી લાગતું નથી કે તમે સાંભળતા હો કે સમજતા હો. જરા આમ દેખાવું જોઈએ કે હા મને સમજાયું. બહુ મહત્વની વસ્તુ છે આ વસ્તુને, કે તમે અલંકારિક ભાષામાં કે આમ રસપ્રદ ભાષામાં એને સમજાવી શકો એવું શક્ય નથી. જે રીતે એને સમજવાની હોય એ જ રીતે સમજી શકાય. આમાં કંઈ જોક્સ ના લાવી શકાય કે આમાં તમને જગાડવા માટે હું બીજી કોઈ પદ્ધતિ અપનાવું, એ શક્ય નથી. એટલી તમારી કેપેસિટી હોવી જોઈએ. સમજ પડી ને? હરવા ફરવાની કેપેસિટી હોય, ખાવા પીવાની કેપેસિટી હોય, તો સાંભળીને સમજવાની કેપેસિટી કેમ ના હોય? પ્રશ્ન થવો જોઈએ. બેઠા બેઠા સાંભળવાનું છે ભાઈ. જરા જાગ્રત રહો, રસપૂર્વક સાંભળો. આપણે એના માટે જ આવ્યા છીએ, બીજું કોઈ આપણું પ્રયોજન નથી. મુખ્ય પ્રયોજન આ જ છે. એટલે આટલું જો સમજાયું હોય કે કોઈ પણ વ્યંજન ખાલી વ્યવસ્થા માટે આપણે એને વ્યંજન કહીએ છીએ, લખીએ છીએ, બોલવાનો પ્રયાસ કરીએ છીએ, પણ સત્ય એવું છે કે કોઈ પણ વ્યંજન સ્વર વગર અસ્તિત્વ ધરાવતું નથી. સારું, એટલે બધામાં સ્વર છે. પણ સ્વર તો તમે અમને 12 કહો છો. 12 છે કે 13 છે?
ગણીને બતાવો. કેટલા થાય છે ગણીને બતાવો. એક એક ગણીને બતાવો. બોલો સ્વરની બારાકડી બોલો, અની બારાકડી બોલો. કેટલા થયા ગણતા જાઓ. કેટલા થયા? આપણી ગુજરાતી ભાષામાં 12 બરાબર છે, પણ મૂળ જે સ્વર છે ને, જે આપણને શીખવાડે નથી હોતો, અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ આટલું કહી દીધું, પણ પછી વચ્ચે રૂ આવે છે, LRU રૂ, અને રસ્વ અને દીર્ઘ બંને હોય. ચાલો ઠીક છે, કંઈ વાંધો નહીં. પણ હવે સારું, હવે જેટલા નામ હતા એ બધા નામ આપણે શેમાં સમાવી લીધા? આખા બ્રહ્માંડમાં, આખી સૃષ્ટિમાં જેટલા પણ નામ છે એ બધા નામનો લય શેમાં થઈ ગયો? કક્કામાં. પહેલા શેમાં કર્યો? કક્કામાં. પછી આખા કક્કાનો લય શેમાં થયો? સ્વરમાં. સમજ પડે કે એનાથી આ કશું ભિન્ન નથી. એટલે જે સ્વર છે એનો જ વિસ્તાર આ વ્યંજન છે, અને એનું જ મિશ્રણ બનીને જગતના બધા નામ છે. એટલે આખું જગત જેટલા નામ છે બધા નામનો લય કક્કામાં થયો, કક્કાનો લય સ્વરમાં થયો. હજી સ્વર 12 કે 14 એટલા તો રહ્યા છે. આપણે શેમાં લય કરવાનો છે? એકમાં. એકમાં. હવે 14 સ્વરનો લય તમે એકમાં કેવી રીતે કરો? તો સંગીતકારોને પૂછો, ક્લાસિકલ સંગીત તમને શીખવાડે, સ્વર શીખવાડે ને, સપ્ત સ્વર. પછી 7 સ્વર એકલા ના હોય, પછી એમાં તીવ્ર પણ હોય, મધ્યમ પણ હોય, એ બધું હોય. પણ એ સ્વર જ્યારે સંગીત શીખતા હો ત્યારે શરૂઆતમાં તમને જુદા પાડીને શીખવાડે. 7 સ્વર કે છે, પણ વ્યંજને હોય છે ને, સારે ગ મ પ ધ ની સા. સા રે ગ મ પ ધ ની સા, આવું શીખવાડે. તમે બરાબર બેસે મગજ કે હા, મગજમાં બેસે કે અહીંથી સા શરૂ થાય, પછી રે ગ, એવી રીતે એક એક તમે ઉપર ચડતા જાઓ. તો સારે ગમાં છે, પછી પ્રેક્ટિસ કરાવે ત્યારે કઈ રીતે કરાવે? ક્યાં જતા રહ્યા? રે ગ મ પ ધ ની સા. સારે ગ મ પ ધ ની સા ક્યાં જતો રહ્યો? સમજ પડે ને? એને ખબર છે કે એ એવું તમે બોલો છો એટલે રે થયો, ગ થયો, એને ખબર છે. એટલે ક્યાંથી તમે બોલ્યા એના આધારે એ સમજી શકે છે. એટલે આ એ શું થયું? રે ગ મ પ ધ ની સા લય થઈ ગયો ને આમાં. પણ આ પણ પોતે પણ એક વિસ્તાર છે, એક્સટેન્શન છે. એ શેમાંથી ઉદ્ભવ્યો? આની પહેલા શું હોય? આ શેનો બનેલો છે? અનો. આમાંથી જ એક વૃદ્ધિ થઈને આ બન્યો. એટલે હવે સારે ગ મ પ ધ ની સા, આ ઈ ઉ એ બધાનો ઉદ્ભવ શેમાંથી થયો? અમાંથી. કેટલા બચે? બધા સ્વર 12 કે 14 હતા, બધા શેમાં લય પામ્યા? આમાં. એ પછી મરાઠી બોલતું હોય બાળક, પંજાબી બોલતું હોય, તમિલ બોલતું હોય, અંગ્રેજી ભાષા બોલતું હોય, ગમે તે, પણ બાળક જેવું બોલતા શીખે એટલે એના કંઠમાંથી સૌ પહેલાં જે સ્વર પ્રગટ થાય, આવું બોલવું. એની વાણી જ્યારે પ્રગટ થતી હોય, જેને કોઈ ભાષાનું જ્ઞાન નથી, તો પણ જ્યારે પ્રાગટ્ય થાય છે વાણીનું, અથી થાય છે. હવે એ જ એ જેમ જેમ તમે એનું મોં ખુલ્લું કરો, પહોળું કરો, એટલે ઓ આમાંથી પછી એ ઉ બોલતા શીખે. અને ઉ મળીને શું થાય? મળીને શું થાય?
હવે તમને અહીંયા તો સંસ્કૃત ના આવડતું તો ઓકે ના કરશે. વળી પાછી મારે સંધિ શીખવાડવી પડે. સૂર્ય વત્તા ઉદય શબ્દ શું બન્યો? સૂર્યોદય. તો કયા બે સ્વરની સંધિ થઈ? સૂર્યમાં યમાં કયો સ્વર છે? અ. પછી કયો સ્વર આવે છે? ઉ. અને ઉ મળીને શું થાય? ઓ. આ સંધિ છે. એટલે જ્યારે આપણે મોં ખોલીએ તો અ સીધો ઓ થવાનો અને મોં બંધ કરો બાળક આવું જ કરતું હોય છે. મોં બંધ થાય એટલે મનો ઉચ્ચાર. તો કયો શબ્દ બન્યો? 3 માત્રા છે ઓમની, અ, ઉ અને મ. એમાં આખો કક્કો આવી ગયો. પછી કક્કાનું જ મિશ્રણ થઈને બધા નામ બન્યા હોય તો બ્રહ્માંડના બધા નામ છેલ્લે શેમાં આવીને ઉભા રહ્યા? ઓમમાં. પછી તમે કહો ઓમ તો બરાબર. એટલી ખબર હોય તો ખરેખર આ ક્રિએશન કે ઉત્પત્તિ, બધા નામની ઉત્પત્તિ શેમાંથી થાય છે? ઓમમાંથી. બધા અલંકારોની ઉત્પત્તિ શેમાંથી થાય છે? સુવર્ણમાંથી. એવી રીતે બધા નામની ઉત્પત્તિ શેમાંથી થાય? ઓમમાંથી. એટલે ઓમ બોલો એટલે જગતના બધા નામ આવી ગયા કે ના આવી ગયા? આવી ગયા. હવે શ્રુતિ કહે છે ઓમકાર એ પરમાત્માનું નામ છે. ઓમકાર, ઓમ સિંહ, ઓમકાર સિંહ સર્વેન્દ્રાય નમઃ. ઓમકાર સિંહ એટલે ઓમકાર થયો. મકાર, કકાર સંસ્કૃત ભાષા આવી છે. આપણે ગુજરાતીમાં ખાલી ક, ખ એવું બોલીએ. સંસ્કૃતમાં કકાર, મકાર એવું બોલાય. એટલે ઓમકાર. ઓમકાર. હવે આટલું સમજાણો ને કે ઓમકારની અંદર બધા નામ આવી જાય છે. હવે આપણે શું સમજવાનું કે રૂપ ક્યાં ગયું? નામ તો આવી ગયા બ્રહ્માંડના, પણ રૂપનું શું કરવું? તો એવું છે કે ઘડો નામ બોલો એટલે નામની પાછળ એ ઘડો પદાર્થ આવી જ જાય છે. કોઈ દિવસ પદાર્થ અને એનું નામ, અભિધાન અને અભિધેય બંને છૂટા રહી શકે નહીં. એ નિયમ જ છે, આવી જ જાય. તમારું નામ બોલો એટલે તમે જોવાના જ. તમે ભલે ઊંઘી ગયા હો, કોઈક બૂમ પાડે આપણને આપણા નામથી. 3 જણા સૂતેલા હોય, 4 જણા સૂતેલા હોય એક રૂમમાં, કોઈક એકના નામની બૂમ પડે અને એ વ્યક્તિ ત્યાં સૂતી હોય તો સીધું જે વ્યક્તિ પોતાનું નામ સાંભળીને આવી જાય. આવી જાય કે ના આવી જાય? એ જ વ્યક્તિ જવાબ આપે જેનું નામ છે જ. બીજા રિસ્પોન્સ ના આપે. કોણ રિસ્પોન્સ આપે? જેનું નામ હોય તે. એટલે દરેક નામની સાથે કોણ રહેલું છે? નામી. જેનું નામ છે એ. એટલે ઘણા નામની સાથે જેમ ઘણો પદાર્થ રહેલો જ છે, હોય જ, એવી રીતે જગતના બધા નામની સાથે એ જેનું નામ છે એ બધા પદાર્થો, પ્રાણી પદાર્થો, જીવો જે કંઈ છે એ બધા આવી જ જાય. હવે બધા નામ ઓમકારમાં લય પામ્યા તો બધા રૂપ પણ શેમાં લય પામે? શેમાં લય પામે? ઓમકારમાં જ લય પામે ને. એટલે ઓમકાર કહો એટલે ઘડો પ્રગટ થાય બુદ્ધિમાં, ટેબલ પ્રગટ થાય, પશુ પ્રગટ થાય, પક્ષી પ્રગટ થાય. શું પ્રગટ થાય? ઘડો બોલો તો ઘડો પ્રગટ થાય આપણી બુદ્ધિમાં કે ધ્યાનમાં આવે. ઓમકાર બોલો તો શું પ્રગટ થાય? આખું બ્રહ્માંડ, આખું જગત, આખું જગત. હવે જેમ બધા અલંકારો સુવર્ણની જ ઉત્પત્તિ છે એમ બધા પદાર્થો ઓમકારની જ ઉત્પત્તિ છે. તો શ્રુતિ કહે છે કે આખું જગત બ્રહ્મ છે, તો ઓમકાર કોનું નામ થયું? બ્રહ્મ નામ થયું કે નહીં? એટલે હવે જગતની જગ્યાએ ઓમકાર, ઓમકાર એટલે બ્રહ્મ. હવે શું બાકી રહ્યું? આ તો સગુણ બ્રહ્મની વાત થઈ. આવી સાધના કરતા હોય છે લોકો. ઓમકાર જો આ ખબર હોય તો હવે બધું શાંત થઈ જાય મનમાં. જે કકળાટ હોય, જે ઉત્પાત હોય, જે બેચેની હોય, જે દુઃખ હોય, ચિંતા, બધું ઓમ બોલો
સમજ હોય તો ઓમ બોલો એટલે બધાનો સમાવેશ એમાં થઈ ગયો. એટલે આપણે ઓમ શાંતિ કહીએ છીએ, પણ શાંતિ આવી જ જાય. ઓમ એની સાથે આ બધી વસ્તુઓ આવી જાય. જાહેરમાં બોલવાની જરૂર નથી કે ભાઈ હવેથી તો હું ઓમ બોલીશ, એવું કરવાની જરૂર નથી. એ વ્યવહારમાં છે, વ્યવહારમાં ઓમકારનો ઉપયોગ છે. ક્યાં છે? ગુરુ પોતાના શિષ્યને બોલાવે તો ઓમકારથી બોલાવે, શિષ્ય જવાબ આપે તો ઓમકારથી જવાબ આપે, એ વ્યવહાર છે. યજ્ઞ થતો હોય તો બધા જે બ્રાહ્મણો આહુતિ આપવા બેઠા હોય તો એમાં જે મુખ્ય બ્રાહ્મણ જે આહુતિ આપવાની હોય, જ્યારે શરૂઆત કરવાની હોય, એને આદેશ કરે, જે મુખ્ય પ્રિસ્ટ હોય એ આદેશ કરે અને પેલો જે છે એનું પાલન કરે. તો એને ઓમથી ઓમ કહ્યું એટલે હવે ચાલો તમે યજ્ઞમાં આહુતિ આપવાનું શરૂ કરો. એ બધો વ્યવહાર ઓમકારથી થતો હોય છે. ઓમ તત્ સત એ આપણા ભગવદ્ ગીતામાં પણ ભગવાન સમજાવે છે કે ઓમકાર, સત અને તત એ બધાનો શું અર્થ થાય, કેવી રીતે કાર્યની સમાપ્તિમાં તમારી જે કંઈ ભૂલ કે અપરાધ થયો હોય તો એની પ્રાર્થના માટે પણ ઓમ તત્સત બોલાતું હોય. એ બધા પ્રયોગો છે ઓમકારના. પણ ખાસ કરીને સાધક માટે ઓમકાર આલંબન છે, ઉપાસના માટે. એટલે ઓમ જેટલો બોલીએ એટલો આપણી અંદર, જ્યારે આ અર્થ ખબર હોય તો જે આપણી બુદ્ધિમાં જે કલ્પનાઓ છે, પોતાની વિશેષ કલ્પનાઓ, જેને આપણે સંસાર કહીએ છીએ, એ સંસાર ધીરે ધીરે શાંત થઈ જાય અને આપણે વૈરાગ્યનો અનુભવ કરીએ. ઠીક છે, હવે સમજવાનું રહ્યું કે ભાઈ તમે તો એવું કહો છો કે બ્રહ્મ તો નિર્ગુણ નિરાકાર છે, એ તો જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. ઓમકાર એને કેવી રીતે સમજાવે છે? સગુણ બ્રહ્મને તો સમજાવે છે, નિર્ગુણ બ્રહ્મને ઓમકાર કેવી રીતે સમજાવે છે? એ સમજવું પડે ને. ઓમકાર ભગવાનનું નામ છે તો સગુણ બ્રહ્મનું નામ તો થયું, પણ બ્રહ્મ ખરેખર બ્રહ્મ એટલે તો આત્મ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. તો ઓમકાર એને કેવી રીતે સમજાવે છે? એટલે ઓમકારનું જ્યારે કોઈ જપ કરતું હોય તો એને શીખવાડે. માંડુક્ય ઉપનિષદમાં ગૌડપાદાચાર્યજી બહુ સુંદર રીતે સમજાવે છે કે અ ઉ મ આ ત્રણ માત્રાઓ છે ને એ કેવી રીતે કામ કરે છે. તો કે જેમ જૂના જમાનામાં મોટા મોટા પીપળા અનાજના બનેલા હોય, પછી દળવાનું હોય થોડા થોડા સમયે અનાજ, એટલે આપણને ડબ્બામાં ભરીને આપે. ડબ્બામાં શેનાથી ભરીને આપે? બહુ બુદ્ધિપૂર્વકનું જીવન હતું એ. પાલી કહેવાય ને, એને પાલી જ કહેવાય. પછી જ્યાં ભાઈ ઘરમાંથી વાટકો લઈ આવે એવું ના કે, એ અનાજ શેનાથી ભરવાનું? પાલીથી જ ભરે. પાલી એટલે મેજરમેન્ટ, ચોક્કસ માપ છે. એટલે એ પાલી પેલા પીપળામાં જાય, પછી તમારા ડબ્બામાં જાય, વળી પાછી અહીંયા જાય, વળી પાછી આમ તમે ભરીએ ને આપણે, તો કહે છે કે જ્યારે આમાંથી જાય છે ને આમાંથી આવે છે, આમાંથી જાય છે ને આવે છે, એવી રીતે ઓમકાર અહીંથી ઉત્પન્ન થયો. અ ઉ મ અ ઉ મ આવી એની પ્રક્રિયા છે. પેલું તો પીપળામાંથી તમે પાલી ભરો છો, ઓમકાર રૂપી પાલી ક્યાંથી ભરો છો? ક્યાંથી ભરો છો? સવારમાં તમને કહું ઓમકાર ઉચ્ચારણ કરો, ક્યાંથી કર્યું ભાઈ? અંદરથી કર્યું ને, પોતાની અંદરથી. તો ઓમ 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 જે વ્યક્તિ આ પ્રકારે જપ કરતો હોય કે કરતી હોય એ અનુભવી શકે કે ભાઈ ઓમકારની વચ્ચે એક ઓમકાર પૂરો થયો, બીજો ઓમકાર ઉત્પન્ન થયો, વળી પાછો એ પૂરો થયો, વળી પાછો એ ઉદય પામ્યો, વળી પાછો એનો અસ્ત થયો. તો ઉદય પામવાની પ્રક્રિયા અને અસ્ત પામવાની પ્રક્રિયા ક્યાં થાય છે? એ જ્યાં થાય છે એ બે ઓમકારની વચ્ચેની જગ્યા છે. ચાલો, એક ઓમકાર પૂરો થયો, બીજો શરૂ, એ જે ગેપ છે ત્યાં કયું નામ છે, કયું રૂપ છે, કયો ગુણ છે, કઈ વિશેષતા છે? તમે મારી સાથે હો તો જ સમજાય, નહીં તો ના સમજાય. શેની અનુભૂતિ છે ત્યાં? આ તો અનુભૂતિ એવી છે કે તમને થાય જ. આ કોઈ શાબ્દિક વ્યાખ્યા નથી, સીધું જ તમારું ધ્યાન ત્યાં જ જાય.
જો તમે આની મારી સાથે હો તો પેલી વાત સાચી છે. ઓમકારનું ઉચ્ચારણ હું કરું છું અને બે ઓમકારની વચ્ચે શું છે? શું છે? તમારે કહેવાની જરૂર છે કે શાંતિ છે? હું પૂછું છું એટલે કહો બરાબર છે, પણ ખરેખર એ શાંતિ કોને કહેવાય એ જરૂર છે? ત્યાં કઈ માત્રા છે? કોઈ માત્રા નથી. કોઈ માત્રા નથી. એને કહેવાય અમાત્રા. બધું માંડુક્ય ઉપનિષદ સમજાવે છે. એને કહેવાય તુરીય, ચતુર્થ. બસ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ, અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ બ્રહ્મ ક્યાં છે? કોણ ખાતરી છે એના માટે? આવા બ્રહ્મની અનુભૂતિ માટે, અસ્તિત્વ માટે ખાતરીરૂપ કોણ છે? મને ખાતરી કરાવો. કોણ ખાતરી છે? ખાતરી કરાવી તમને? કોણ ખાતરી છે? હા, તમને જ ખાતરી થઈ ને? તો કોણ પ્રમાણ કોણ છે? તમે પોતે. એનું નામ બ્રહ્મ, એનું નામ આત્મા, એનું નામ પરમાત્મા. તો તમે કોણ છો? હુ આર યુ? તમારે કંઈ તમારા માટે અભિપ્રાય જાહેર કરવાની જરૂર છે? કોઈ એને નામરૂપની જરૂર છે? તો નામરૂપ આપ્યા છે શેના માટે? વ્યવહાર કરવા માટે. તો ભલે નામ આપ્યું તો એ નામ કોનું થયું? હા, ઓમકાર ભૂલી જાઓ. ઓમકાર જેમાંથી ઉત્પન્ન થયો એની વાત છે. કોનું નામ થયું? બ્રહ્મા ભૂલી જાઓ. તમારામાં એટલી હિંમત કેમ નથી આવતી કે મારું નામ થયું? આ કોનો અનુભવ કરાવો? હું નો. ખરા હું નો. બધાના અનુભવમાં શું ભેદ છે? કોઈના અનુભવ બીજા અનુભવથી જુદો છે? સમાન છે. તો કેટલા બ્રહ્મ થયા? કેટલા હું થયા? કેટલા હું થયા? તો દેખાય છે તો આટલા બધા. સમજ પડે છે ને? દેખાય છે આટલા બધા. તો દરેકનો હું, ભલે જે નામ આપ્યું હોય, તમારું નામ કૈલાસ હોય ને ફલાણાનો રીટા હોય ને ફલાણા રમેશ હોય, જે નામ આપ્યા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક, તમે તમારી જાતને જે સમજતા હો, પણ તમે નિર્દેશ, તમારું નામ રૂપ નિર્દેશ કોનો કરે છે? સમજ પડે છે ને? ભાઈ એ નામ છેલ્લે પહોંચે છે કોને? બંગડી નામ પહોંચે છે કોને? બુટ્ટી નામ પહોંચે છે કોને? એમ આ જગતના બધા જેટલા નામરૂપ છે એ બધા કોને પહોંચે છે? તમે કહેશો આ જળને ક્યાં પહોંચે છે? જળને એનું નામ ક્યાં પહોંચતું છે? એને જરૂર નથી. એણે એનું નામ પાડ્યું નથી. સમજ પડે ને? આપણે બનાવ્યું છે. શેમાંથી બનાવ્યું? તો કે જે ધાતુ છે, ધાતુ એ કુદરત છે, સર્જન છે. સર્જન છે. જેણે બનાવ્યું એને ખબર, એને તો ખબર જ હશે ને. અને આપણે વાપરીએ તો આપણને ખબર જ છે ને. અને આપણે એને કહીએ છીએ આ ક્લિપ છે. અને શું કહીએ છીએ? આ ક્લિપ છે. આ કેમ કહેવું પડ્યું? આ કેમ કહેવું પડ્યું? આપણે આને આ નથી કહેતા. આમાં કોઈ ફેર નથી. આને આ જ કહેવાય. સમજ પડે છે ને? જેટલું આનું સ્થાન છે શરીરનું, એટલું જ આ ઘડિયાળનું સ્થાન છે. જેમ ઘડિયાળ દેખાય છે એમ શરીરે દેખાય છે. તમે ઓમકારનું ઉચ્ચારણ કરો તો એ તમારું આત્મ સ્વરૂપનો નિર્દેશ કરે છે, શરીરનો નિર્દેશ નથી કરતો. તો શરીરના એક દ્રષ્ટા બની જાઓ છો ને તમે. એ આત્માના દ્રષ્ટિબિંદુથી શરીરે શું છે? દ્રશ્ય પદાર્થ જ છે ને, ઘડાની જેમ જ છે ને દ્રશ્ય. તો શરીર માટે શું હોવું જોઈએ? આ શરીર જેવું જ હોવું જોઈએ ને. બસ એટલું જ જાણવાનું છે. અને આપણે કહીએ છીએ કે મારો હાથ દુખે છે. હું દુખું છે એમ નથી કહેતા. મારો પગ દુખે છે, મારો હાથ દુખે છે. તો મારી ઘડિયાળ છે, મારી ક્લિપ છે, એવું થયું ને? શું ફેર થયો? જેને મારું કહીએ હું તો ના જ હોય ને. તો પછી વ્યવહારમાં આવી જ જાય છે કે મારું માથું દુખે છે, મારા પગ દુખે છે. એવું કહીએ જ છીએ આપણે. એટલે સત્ય તો આવું જ છે કે જેમ આ બધા દ્રશ્ય પદાર્થો છે એમ આપણું શરીર પણ દ્રશ્ય જ છે. દ્રશ્ય જ
તો આપણી ભૂલ શું થાય છે? આ દ્રશ્યને આપણે હું નથી કહેતા, આ બધા દ્રશ્ય પદાર્થોને હું નથી કહેતા, અને આ દ્રશ્યને હું કહીએ છીએ. કહેવું તો ના જોઈએ, કે કહેવાથી કહીએ દ્રષ્ટા બની ના જાય. ભલે એને આપણે દ્રષ્ટા કહેતા હોઈએ, હું દ્રષ્ટા એટલે આપણું શરીર આવી જ ગયું, ભલે આપણે આવું સમજતા હોઈએ, પણ એની વાસ્તવિકતા બદલાતી નથી. એ શું રહે છે? દ્રશ્ય જ રહે છે. ભલે દ્રષ્ટા કહીએ પણ એ દ્રશ્ય જ રહે છે. હવે આપણે એને દ્રષ્ટા કહેતા હોય તો આપણી ભૂલ છે કે નથી? ભૂલ છે કે નથી? તેમાં શું થઈ ગયું? ભલે મારી ઈચ્છા, ભાઈ આ ભૂલ સુધારો એટલે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવી જાય છે, અને તમારી મૂળભૂત જે ઈચ્છા છે એ પૂરી થઈ જાય છે. આ કરવા જેવું છે કે નથી કરવા? ભૂલ સુધારવા જેવી છે કે નહીં? આ એક કામ કરો, બાકી કશું ના કરો તો ચાલે. આ એક જ કામ કરવા માટે ભગવાને મોકલ્યા છે કે તમારી ભૂલ સુધારો. એ એટલું સમજતા જન્મ નીકળી જાય કે અમારી ભૂલ છે એ સમજતા, પછી સ્વીકારતા. એ ભલે ને હશે તો હશે, પણ આપણે જલ્દી માનીએ નહીં. એવી ક્યાં ઉતાવળ છે? ભૂલ સુધારવાની ક્યાં ઉતાવળ છે? પહેલાં મને ખાઈ પી લેવા દો, હરીફરી લેવા દો, મોજ મજા કરી લેવા દો, પછી જોઈશું. કમસે કમ આટલું સમજાય કે ભૂલ થાય છે જીવનમાં, અને ગંભીર ભૂલ થાય છે, અતિ ગંભીર, અને મારે જ સુધારવી પડે એમ છે. બીજા કોઈ મને મદદ કરી શકે એમ નથી. અને અહીંથી જ અનર્થ સર્જાય છે જીવનમાં. અન્નમ જ્ઞાન. બીજા નથી જાણતા અને આપણને જાણવાની તક મળે છે, એટલે જ્ઞાનનું મહત્વ છે. એટલે આપણી સંસ્કૃતિ જ્ઞાનને વરેલી છે, જ્ઞાનમય સંસ્કૃતિ છે. એટલે જો આ જ્ઞાન માટે મહત્વ ના હોય, રસ ના હોય, તો એક જ કારણ છે કે આ માયાનું જે શક્તિ છે, મોહની જે શક્તિ છે, એટલી બધી દ્રઢ છે કે આપણે ટસથી મસ્ત થતા નથી. એટલે આરાધનાની જરૂર છે, એટલે પૂજા પાઠની જરૂર છે, એટલે ધર્મની જરૂર છે, એટલે ઈશ્વર કૃપાની જરૂર છે કે ભગવાન કોઈક રીતે મારી બુદ્ધિને સમજાવે કે ભાઈ આ મોહના સકંજામાંથી મારે છૂટવાનું છે. આવું કહીએ ને એટલે લોકો કે તો માયા શક્તિ છે, શું કરીએ? માયા બધે જ છે, શું કરીએ? બસ ત્યારે ભૂખ લાગે ને તોય કહેવાનું તો માયાને કારણે ભૂખ લાગે છે, આપણે કંઈ કરવાની જરૂર નથી, સહન કરો. માયા શક્તિ બધે માયા જ લાવવાની. આપણે જે કરવું છે બધું કરીએ છીએ, દોડી દોડીને જે કરવું તો બધું કરી લીધું, ભણી લીધું, પૈસા કમાય, લગ્ન કરવાનું, બાળકોને, ઘરને, પણ બધું કરે, ત્યાં ક્યાંય માયા આવતી નથી. ભગવાનનું નામ લે, સત્સંગ કરવાની વાત આવે તો કહે છે ના ના, આ તો હજી તે ત્યારની વાત તો જવા દો, હજી લોકો એવું જ કેવું છે કે લોકોને એવું જ કેવું, શું કરીએ? માયાનો પ્રભાવ છે, શું કરીએ? ભાઈ સમષ્ટિ સ્તરે એને માયા કહું, આપણા માટે એને અવિદ્યા કહેવાય. એટલે આપણે માયાને દૂર ના કરી શકીએ, ભગવાનની શક્તિ છે, બધે જ છે. પણ એ જ શક્તિ એટલે ભગવતી, એને પ્રાર્થના કરી શકું કે તમે મારા પર કૃપા કરો, મારી અવિદ્યા દૂર કરો. અસત્યોમાં અહીંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જાઓ, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જાઓ. શું કામ આ પ્રાર્થના છે? આ જ માયાના પ્રવાહમાંથી મુક્ત થવા માટે. પણ વ્યષ્ટિ સ્તરે માયા શું છે? અવિદ્યા. એટલે અજ્ઞાન અવિદ્યા શબ્દથી કોણ અજાણ છે? બધાને ખબર છે અજ્ઞાન ને અવિદ્યા છે જગતમાં, પણ એ અવિદ્યા કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય, એ કેવી રીતે મારી બુદ્ધિમાં કામ કરે છે એ આપણે જાણતા નથી. આ અત્યારે એની ચર્ચા થઈ રહી છે કે કયું અજ્ઞાન કેવી રીતે કામ કરે છે. જો કે જે દ્રશ્ય છે, જે શરીર ખરેખર દ્રશ્ય જ છે, એને આપણે શું કહીએ છીએ? દ્રષ્ટા. તો પછી દ્રષ્ટા કોને કહેવું? આ શરીરે દ્રશ્ય હોય, પછી સૂક્ષ્મ શરીરે દ્રશ્ય
થાય છે. એ પંચમહાભૂતમાંથી જ બનેલું છે, એ પણ કાર્ય જ છે, એ પણ દ્રશ્ય છે. તો દ્રષ્ટા કોને કહેવાય? દ્રષ્ટા કોને કહેવાય? જે આ જાણી શકે છે, જેણે હમણાં કહું કે ઓમકારની ઉત્પત્તિ અની ઉત્પત્તિ મનો લય મારામાં જ થાય છે. બે ઓમકારની વચ્ચે હું જ છું, સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ સોહમ સોહમ શિવોહમ પૂર્ણોહમ. હવે એ આત્માથી ભિન્ન શિવને શોધો, ક્યાં મળશે? એ આત્મા વગરના શિવ હોય? જો હોય તો શું બની જાય? જળ પદાર્થો. મારા મને શું સંબંધ છે? કંઈ લેવા દેવા નથી. એ હોય મહાન તો પણ મારા કરતાં ભિન્ન જ રહેવાના ને. એ ભગવાનને પૂજીને શું કરવાનું? આપણે દુઃખી ના દુઃખી રહે, મહાન ને મહાન, એ ભગવાનને ભજવાનો કોઈ અર્થ નથી. આખી દરેક જન્મમાં મારે માગ્યા જ કરવાનું, મારા પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. આ આટલી કરી, આટલી કરી, આખી જિંદગી ભગવાને કૃપા કરી, પણ આપણે તો ભિખારીના ભિખારી જ રહ્યા. અને ભગવાનમાં માનીએ છીએ પાછા, બહુ શ્રદ્ધાળુ છીએ, અમે તો બહુ ભક્ત છીએ, અમે તો બહુ ગમે, ભગવાનને ભજવાનો બહુ ગમે, ભગવાન મહાન છે, મને બહુ ગમે. પણ હું મને નથી ગમતો, હું મને નથી ગમતી. હું તો કોણ? સંસારી. સંસારી એટલે ભિખારી. પેલો એટલો ફૂટપાથ ઉપર ભીખ માંગતો એ ભિખારી નથી. બંગલામાં રહેનારો એ ભિખારી જ છે. એને માન સન્માન બધું જોઈએ જ છે, પ્રતિષ્ઠા જોઈએ જ છે, બધા ભિખારી જ છે. એટલે ભગવાન પાસે માંગો, તમારી પાસે હું નથી માંગતી, ભગવાન પાસે માગું છું. એટલે હું ભગવાનની ભક્ત છું, એટલે મારે તમારી જરૂર નથી, હું ને ભગવાન થોડી લઈશ. સારી વાત છે. પણ પછી ભગવાને કંટાળે ને મારા થાય, ક્યાં સુધી તું માગ કરે મારી પાસે? અક્કલ એમ કહે છે ભગવાન, અક્કલ તો વાપર હવે, કે શું કામ મને તારાથી જુદો સમજે છે? અને માગી માગી કોના માટે માગે છે? તારું સ્વરૂપ તો એવું છે કે જેમાં કશું ખૂટતું જ નથી, જે પરમ છે, પૂર્ણ છે, એક છે, અદ્વિતીય છે, પરમ શાંત સ્વરૂપ છે. તારે શેની ખોટ છે? તું એક જ દ્રષ્ટા છે, એ જ નિત્ય દ્રષ્ટા છે, અને એ જ હું છું. એટલે માગવા માગવાની વાત તો ભગવાનને ના ગમે. પછી ક્યાં સુધી માગવાનું? આવું બીજા સત્સંગમાં કોઈ સાંભળે બાંભળે નહીં. બીજા સત્સંગમાં તમને સાંભળવાય ના મળે. ભગવાન વિશે આવું કહો છો, સીધું આમ દેકારા પડકારા થઈ જાય. બધા મીડિયાવાળા આવી જાય, હમણાં આવી વાત કરી. પણ અહીંયા તો બુદ્ધિના સ્તરે કામ થાય છે. એટલે જ મારે આટલો સંઘર્ષ થાય તમારી સાથે કે તમે બુદ્ધિ એપ્લાય કરતા નથી. બધાની વાત નથી, પણ ઠીક છે, સાંભળે રાખે. એટલે એમ થાય કે આ બુદ્ધિને કેમ જાગૃત કરવી? શું કરું? પણ જાણવા જેવું છે. તમારી બુદ્ધિને તૈયાર કરો, તૈયાર કરો. એકવાર અંદર જવું જોઈએ કે વાત તો સાચી છે, પરબ્રહ્મ પરમાત્મા મારાથી ભિન્ન નથી. અને જો મારું ધ્યેય પરમાત્મા જ હોય, ભગવાન મને ગમતો જ હોય, તો હું શું કામ એને આત્મરૂપે ન જોઉં? અને તો પછી મારો બધો કકળાટ છે એ બકવાસ છે, એમાં ક્યાંય સત્યતા નથી. મારી કોઈ કમ્પ્લેનમાં કોઈ સત્યતા રહેતી જ નથી. અને વ્યવહારિક સ્તરે જે કંઈ ગરબડ હોય, મુશ્કેલી હોય, તો હી વિલ ટેક કેર. આટલું મોટું બ્રહ્માંડ એને બનાવ્યું છે, તો મને એ નહીં સમજી શકે? મારી અસહાયતા, મારી મુશ્કેલી નહીં સમજી શકે? શું લાગે તમને? બુદ્ધુ છે? એને કહીએ તો જ ખબર પડે એવો છે? આપણા જેવો છે? એ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. એને ઝીણી ઝીણી બધી વિગતોની ખબર છે, અને એ અત્યારે એ ખબર લઈ જ રહ્યો છે, ધ્યાન રાખી જ રહ્યો છે. પણ આપણી બધી ડિમાન્ડ બહુ છે, આપણી પોતાની એક કલ્પનાઓ છે કે મારા જીવનમાં આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, આમ થાય તો જ બરાબર કહેવાય, પેલું થાય તો જ બરાબર કહેવાય. એટલે ભાઈ આ જ્ઞાન સિવાય કશાની જરૂર નથી માણસને. જેની પાસે છે, અને જે લોકો જ્યારે મુમુક્ષુ બને છે ત્યારે બધું છોડીને જતા રહે છે, એનો અર્થ શું થયો? સારા સારા પદ ઉપર પહોંચેલા લોકો બધું છોડીને જ્યારે આ માટે નીકળી પડે, એનો અર્થ શું થયો? મૂર્ખા છે લોકો? શું કહેશો? આમ અમારી કશી જરૂર નથી.
અને જરૂર નથી એટલે શું, આપણે એના વગરના નથી રહેવાના. એ જરૂરિયાત જે છે વ્યવહારિક સ્તરની, એ જરૂરિયાત પૂરી કરવાનું કામ પણ ઈશ્વર જ કરી રહ્યો છે. અત્યારે પણ એ જ કરી રહ્યો છે. આપણા ભાગે શું જવાબદારી મોકલી છે ભગવાને? મારા સ્વરૂપને જાણો, એટલે કે ભગવાનને જાણો, સત્યને જાણો. તમે વ્યવહારિક સ્તરે ભલે પ્રેક્ટિકલ બનો કે ભાઈ ઘર છોડવાની જરૂર નથી, પૈસો છોડવાની જરૂર નથી, પણ બુદ્ધિનો ઉપયોગ તો કરો. વૈરાગ્ય તો કેળવો કે ભાઈ આ વસ્તુ જમેલો બધો ભેગો કરીને બેઠા છીએ, બધું જ આવી ગયું અંદર, બાળ બચ્ચા સાથે બધું આવી ગયું. બધું કોને સોંપવાનું હોય? જેનું છે સોંપવાનું. એટલે એવું નથી કે અત્યારે તમારું છે તમારે એને આપવાનું છે, એવી સોંપવાની વાત નથી. જ્યારે તમે માનો છો કે મારું છે ત્યારે એ એનું જ છે એ સમજવાનું છે. મારે નહીં ચિંતા કરવાની મારા ઘરના લોકોની. ભાઈ તમે એને પહેલાં તમારા કહો છો, એ જ મોટી ભૂલ છે. તમે જ્યારે કહો છો કે હું એનું કરું છું, ત્યારે કરનારો કોણ છે? કેવી રીતે? કેવી રીતે કરનારો એ છે? કેવી રીતે? મને એક એક વસ્તુ પદ્ધતિસર જોઈએ. આમ નામ ખાલી આખા શબ્દો કહી દીધા, બધું એ જ કરનાર એમ નહીં આવે. અંદર સ્ટેપ બાય સ્ટેપ બધી વિગતો ખબર હોવી જોઈએ કે ભાઈ જ્યારે હું એમ કહું છું કે હું આનું ધ્યાન રાખું છું, મારા બાળકોનું, મારા પરિવારનું, તો રાખી તો રહ્યા જ છો ને. તમે જ રાંધો છો, ખવડાવો છો, કમાવો, જે બધું કરે, પણ તમને કોણ ચલાવે છે? સમજ પડી? એ રીતે વિચારવાનું કે તમે ક્યારે કરી શકો છો. તમારા શ્વાસોચ્છ્વાસ ચાલે છે ત્યારે એ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં. તો તમારા શ્વાસોચ્છ્વાસ ચલાવવાનું એના હાથમાં છે. તો તે જેને તમે તમારા કહો છો એના શ્વાસોચ્છ્વાસ ચલાવવાનું એના હાથમાં નથી. શું લાગે? કોણ ચલાવતું હશે? જેના મા બાપ મરી ગયા હોય કે જેનું કોઈને એનું જીવન તો છે જ ને, કોણ ચલાવતું હશે? આ કહેવાનો અર્થ એ નથી કે તમે ન કરો, તમે બધું કરો, પણ સમજ તો લાવવી જોઈએ ને. સમજ જ્યારે આવી હોય તો તમારી ચિંતાઓને સ્થાન રહેતું નથી. તમે તમારા બાળકોને પણ આ સત્ય જણાવો છો, જણાવી શકો કે ભાઈ તમે કોની સાથે જોડાયેલા છો. ભગવાને તમને મારી પાસે મોકલ્યા છે, તમારા ભાઈ બહેન છો, માતા પિતા બધું છે, પણ આ સમયે પણ તમે જોડાયેલા કોની સાથે છો? પરમાત્મા સાથે. તમે એમાં તમારું મન રોકો, તમે એને સમજો, એમાં શ્રદ્ધા રાખો. નહીં ત્યારે તમારી ચિંતા કરે, તમે એની ચિંતા કરો. ઓહો મને બહુ બને છે, અમારા ઘરમાં બહુ સુખ શાંતિ, બધા હળીમળીને રહે છે, એટલે શું? હું તમારી ચિંતા કરું, તમે મારી ચિંતા કરો. ભાઈ કેર કરવાની હોય, ધ્યાન રાખવાનું હોય, પણ ચિંતાનો વિરોધ છે. ચિંતા શેમાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી. સત્ય શું છે? મારે મારી એ ચિંતા કરવાની જરૂર નથી, અને જેને હું મારા કહું છું એની પણ ચિંતા કરવાની જરૂર નથી. શ્રદ્ધા બનાવવાની જરૂર છે. એનું નામ ભક્તિ. બાળકોને આ મજબૂત બનાવો કે ભગવાન કેવી રીતે મદદ કરે છે, અને એ આખું કર્મ થાય છે કેવી રીતે, આ વ્યવસ્થા કેવા પ્રકારની છે. તો કે હું જ્યાં હોઉં ત્યાં રહીને હું જ્યારે કોઈકને મદદ કરતી હોઉં, જો કરતી હોઉં, તો મારા આંખ કાન ખુલ્લા હોય અને હું જોઉં કે આને મદદની જરૂર છે, અને હું ત્યાં કોઈ અપેક્ષા વગર જ્યારે સદભાવ રાખીને કોઈને મદદ કરતી હોઉં, તો આ ઈશ્વર સૃષ્ટિનો નિયમ છે કે અહીંયા આ સત્કર્મ થયું તો જેની ચિંતા મને હોય એ વ્યક્તિ ગમે ત્યાં દુનિયામાં હોય ત્યાં એવી વ્યવસ્થા ઊભી થાય જ કે એને મદદ મળે છે, કે મારે આમ પહોંચવાની જરૂર ના હોય. કુદરતનો નિયમ છે, ઈશ્વરનો નિયમ છે, ઈશ્વરનો કાયદો છે. અને આપણું જીવન જીવવાની રીત કેવી છે? આ તો મારા બાળકો માટે જ પતી ગયું, હું ને મારા બાળક, એ જ આપણી દુનિયા છે. ભલે વ્યવહારમાં એ હોય કે તમે તમારા પૈસા વેચી ના દો, પણ તમારી ભાવના, તમારા કર્મો, તમારા વિચારો, કારણ કે બધા જ બાળકો ઈશ્વરના છે, તો હું શું કામ મારા બાળકો પૂરતી જ મર્યાદિત રહું? પડે છે ને. બધા પ્રત્યે સદભાવ દાખવી શકું, જેટલું થાય એટલું કરી શકું. સેવા,
સત્કર્મ, સદભાવ, મદદ, ઉપયોગિતા આ જીવન જીવવાની ઉત્તમમાં ઉત્તમ રીત છે. આ આપણી સંસ્કૃતિ શીખવાડે છે. આ સિવાય કંઈ શીખવાનું જ નથી. બાકી ખાઈ પીને મોજ કરો. લસણ ડુંગળી બિચારા સાવ સામાન્ય વસ્તુ છે. લસણ ડુંગળી ખાવામાં કંઈ વિરોધ નથી. એ તો જેને આ માર્ગે આગળ વધવું હોય એના માટે સાત્વિક એક બની રહે એટલા માટે છે. તો ઠીક છે. પણ બાકી આમ ખાઓ ના ખાઓ ના આટલા ભૂખ્યા રહો ના તપસ્યા કરો ફલાણ એ કરવું હોય તો કરો, પણ આ નહીં હોય, આ સમજ નહીં હોય અને આ પ્રકારે આગળ વધવાની તૈયારી નહીં હોય. કારણ કે સીધું નથી થતું. આ તો સાંભળ્યું તમે, કર્યા કેટલા. હમણાં હું કહું કે ભાઈ આ પરિસ્થિતિ છે, મને મદદરૂપ થાવ, કેટલા આગળ આવે? મને કહી જાય અમે આમ નહીં કરીએ, અમે તેમ નહીં કરીએ, અમે નક્કી કર્યું. આપણે તો આશ્ચર્ય થાય કે આપણે આ શીખવાડીએ છીએ, આ શીખીએ છીએ. તમે બધા ભેગા મળીને કેમ પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા? કેમ આપણો પોતાનો સ્વાર્થ જ એક મહત્વનો બની જાય? આ ટેન્ડન્સીને આપણે બદલવાની છે કે ભાઈ આપણે કેમ આવું, આટલું જ કેમ? આપણે કમસે કમ ઉદાર તો બનીએ. પછી બીજા વિચાર કરવાના જ છે કે ભાઈ આ વ્યક્તિ નબળી છે, આની પાસે આટલી ક્ષમતા છે, આ ના કરી શકે. ખબર જ હોય આપણને બધાને કે પરાણે કોઈની પાસે, પણ આપણો પ્રતિભાવ કેવો હોવો જોઈએ? નથી જવાનો તો પ્રતિભાવ એટલા સંકુચિત છે આપણે, એટલી બધી હદે. તો પછી બીજાને તો ક્યાં આપણે ઉપયોગી થવાના? સમજાય છે ને? આ ક્ષેત્રમાં જ્યાં સુધી તમારી અંદર પરિવર્તન નહીં આવે ત્યાં સુધી અહમ બ્રહ્માસ્મીને કોઈ સંબંધ નથી. સાંભળો કે આ કોઈ ક્યારેક કામમાં આવશે. પરિવર્તન તો લાવવું જ પડશે. સ્વભાવોમાં, વિચારોમાં, ગમે કે ના ગમે, કારણ કે એ જ વિકાસ છે, સિવાય બીજું કંઈ કરવાનું જ નથી. સારું, એટલે આ તો આપણે પ્રાસંગિક વસ્તુઓ જોડે જોડે સમજી રહ્યા છે. તમને 5 મિનિટનો બ્રેક આપીએ. 5 જ મિનિટ છે. તડકો ખાવા બેસી ના જતા. ઓમકાર સિંહ સર્વેન્દ્ર શબ્દ દક્ષિણામૂર્તિ ભગવાનનું નામ છે અને ઓમકાર પરમાત્માનું નામ છે. તો હવે પ્રશ્ન થયો કે ભાઈ જેમ આપણું નામ છે, આપણે કોઈ એક વિશિષ્ટ ઉપાધિ છીએ અને નામથી આપણી ઓળખ છે, એવી રીતે પરમાત્માની કોઈ વિશિષ્ટ ઉપાધિ હશે અને એનું નામ હશે, એવી આપણી કલ્પના કરીએ. પણ આ ઓમકાર કેવા પરમાત્માનું નામ છે કે જેમાં બધા નામરૂપ સમાઈ જાય છે. આખું બ્રહ્માંડ, આખી સૃષ્ટિ, સમસ્ત જગત એ પરમાત્માનું રૂપ થઈ ગયું. હવે ખરેખર તો આખું જગત જ ભગવાનનો દેહ બની ગયો. જેમ આપણો એક દેહ છે, આપણો એક શરીર છે, એની અંદર કેટલા બધા કોષ છે, કેટલા બધા બેક્ટેરિયા છે, અનેક જંતુઓ છે ને, એમાં આખું વિશાળ બ્રહ્માંડ પોતે જ એક ભગવાનનું શરીર છે. એમાં આપણે બેક્ટેરિયા જેવા છીએ, જંતુઓ, આપણું અસ્તિત્વ છે. એવું જ તો બીજું શું? એટલે આખું બ્રહ્માંડ કશું બાકી રાખ્યા વગર, જેમ પુરુષ સૂક્તની અંદર વર્ણન છે પરમાત્માનું, સહસ્ર શીર્ષા પુરુષા. તો આ બધા મસ્તકો, પછી એ મનુષ્યનું જ મસ્તક નહીં, કીડી મંકોડાના મસ્તકનો સમાવેશ પણ પરમાત્માના મસ્તકમાં થઈ જાય છે. આપણી આંખો એટલે જ ભગવાનની આંખો. ક્યાંય પણ આંખો છે તો એ દ્વારા જોનાર કોણ છે? એ જ છે. એટલે ભગવાન કંઈ માત્ર 2 આંખોવાળો નથી. સૃષ્ટિમાં જેટલી આંખો છે એ એની જ આંખો છે, એ જ જોઈ રહ્યો છે. એને કાંઈ સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષસ, સહસ્રપાદ, આ પ્રકારે. ભૂમિ જેના ચરણ છે, સ્વર્ગ જેનું મસ્તક છે, દિશાઓ જેના હાથ છે, સમુદ્ર જેનું પેટ છે, આવું વર્ણન છે. એટલે આખી આ જે સગુણ બ્રહ્મ સૃષ્ટિ છે એ ભગવાનનો દેહ છે. તો ઓમકાર એવા ભગવાનનું નામ છે જેમાં આખું જગત આવી ગયું, જેમાં જગતમાં જેટલા નામ છે એ પણ આવી ગયા, રૂપ છે એ પણ આવી ગયા. એ ઓમકારનો અર્થ સમજાયો. લોજિકલી પણ સમજાયો કે ભાઈ નામ કોને કહેવાય? તો કે નામ આપણી વાણી ઉપર રહેલું છે. વાણી કેવી રીતે પ્રગટ થાય છે? તો કે એમાં પણ કક્કાની રચના જેવી છે. આ તો આપણી પાસે જ આ વિજ્ઞાન છે, ભારતમાં જ આ વિજ્ઞાન છે કે કક્કાની રચના પણ કેવી છે, આડેધડ નથી. તમે જેવું તમારા ગળા ઉપર આવી રીતે હાથ રાખો અને ક, ખ, ગ, ઘ
અંગ એ બોલો તો તમને અહીંયા આઘાતનો અનુભવ થશે. એટલે અહીંયાથી ઉચ્ચારણ થાય છે. ક ખ ગ ગ અંગ. એને કહેવાય કંઠ્ય. કંઠમાંથી આ સ્વર અને વ્યંજનનું ઉચ્ચારણ થાય છે. એને ક વર્ગ કહેવાય. પછી ચ છ જ જ યા એક જ પ્રકાર તમારો ચહેરો બને. ચ છ એટલે તાલુ. તાલુમાંથી ચ છ જ જ યા એને કહે તાલવ્ય. એ ચ વર્ગ તરફ. પછી ટ ઠ ડ ઢ ણ શ મૂર્ધા. મૂર્ધા ટ ઠ ડ ઢ ણ મૂર્ધામાંથી અવાજ આવે. ત્યાં સ્પર્શ થાય. કેવી સરસ ભગવાનની આ રચના છે વાણીના પ્રાગટ્યની. દાંત ના હોય તો ત થ દ ધ ન બોલવામાં તકલીફ પડે. કેમ કે જીભનો સ્પર્શ દાંત સાથે થાય પછી જ ત થ દ ધ ન. આ કક્કાની રચના છે. કેમ આવી જ રીતે ગોઠવ્યા? તો કે બધા દંત્ય છે. આ અક્ષરોને શું કહેવાય? દંત્ય. પછી પ ફ બ ભ મ. હોઠ જેના ના હોય એ બોલી ના શકે. એને કહે ઓષ્ઠ્ય. કેટલું બધું સાયન્ટિફિક છે ઉચ્ચારણ. એટલે હવે આ બધું ઉચ્ચારણની વ્યવસ્થા જે આપણા શરીરમાં છે તો એ બધા જ અક્ષરોની ઉત્પત્તિ શેમાંથી થાય છે? અ અને અંત શેમાં આવે છે? મ. એટલે સમગ્ર વાણીનો લય, ઉત્પત્તિ અને લય બધું શેમાં થાય છે? ઓમમાં. ન સમજાય એવું કશું નથી. ઓમકારની અંદર આખું બ્રહ્માંડ આવી જાય છે. તો હવે એનો અર્થ શું થયો? કોની સાથે સરખાવ્યો ઓમકારને? કોની સાથે સરખાવ્યો? કયો શબ્દ સમજીએ છીએ આપણે? શિવ સાથે. ઓમકારને કોની સાથે સરખાવ્યો? શિવ સાથે. ઓમકાર સિંહ. કે ઓમકારને સિંહ કેમ કહેવામાં આવે? તો કે સિંહનું જંગલમાં શું સ્થાન છે? સિંહને શું કહીએ છીએ આપણે? જંગલનો રાજા, મુખ્ય. કેમ રાજા કહેવાય છે? ઘણા પ્રશ્નો થવા જોઈએ. કારણ કે સિંહ કરતાં શક્તિશાળી ઘણા પ્રાણીઓ છે. હાથી આટલું મોટું પ્રાણી છે, ઘણું શક્તિશાળી છે. એટલે વાઘને બધા પણ કંઈ ઓછા નથી. ઝડપથી દોડનારો પણ સિંહ નથી. એનાથી ઝડપથી દોડનારા પણ ઘણા પ્રાણી. સિંહને કેમ રાજા કહેવાતા? આ મૌલિક વસ્તુ છે, આની સાથે સંકળાયેલી નથી. આ તો તમને જો રસ હોય તો સિંહને કેમ રાજા, કયા લક્ષણથી એને રાજા કહેવામાં આવતું? હા, એમાંથી કઈ રાજા થોડો બનાવી દે. દેખાવને કારણે થોડો રાજા બનાવે. રાજાનું લક્ષણ તો હોવું જોઈએ ને. કેમ એને રાજા કહો છો? એક જ લક્ષણ છે એનામાં. હા, મુખ્ય કેમ છે? કેમ એને રાજા કહેવાય? એનામાં લક્ષણ છે નિર્ભયતા. નિર્ભયતા. કોઈથી ડરે નહીં. કોઈથી. ભલે કમજોર હોય, બીજા પ્રાણીઓ છે એના કરતાં શક્તિશાળી, ક્યારેય નહીં ડરે. એની ખુમારી જ બતાવે છે. આ બધા લક્ષણો પરથી એનું સ્થાન નક્કી થયું છે કે એને રાજા કેમ કહેવાય. નિર્ભયતા. એટલે નિર્ભયતા બહુ મોટું લક્ષણ છે. વ્યક્તિ નિર્ભય હોય લગભગ એને પરમાત્માની પ્રાપ્તિ સહજ રીતે થઈ જાય. એવી નિર્ભયતા બાબત. એટલે અંદર જે આપણે આમ બિચારા બાપડા ગભરું કંઈક થઈ જશે. ઠંડી વધી એટલે હું મને કંઈક થઈ જાય. ગરમી વધી તો કે ભૂખ લાગી તો માથું દુખ્યું કે કોઈ બીજું આવ્યું એટલે હે કોણ હશે. એમ આપણે એનો વાંધો નથી ભાઈ, ચલો શરીરને ધ્યાનમાં રાખીને તમે પ્રોટેક્શન માટે વ્યવસ્થા કરો. પણ ખુમારી કોને કહેવાય? નિર્ભયતા કોને કહેવાય? નિર્ભયતા ક્યાં હોય? હવે સિંહને ભૂલી જાઓ. નિર્ભયતા ક્યાં હોય? સત્ય હોય ત્યાં. જે સત્યને પકડીને બેઠો હોય એ માણસ નિર્ભય હોય. એ બધી આપણી મૌલિક વસ્તુ હતી. અહીંયા સિંહને આપણે એટલું જ કહી શકીએ
કે સિંહનું સ્થાન શું છે? બધા સિંહને કેવી રીતે સમજે છે? તો કે મુખ્ય. યથા સિંહ વને સર્વમૃગાણામ અધિપ, જેવી રીતે સિંહ બધા પશુઓમાં મુખ્ય છે, રાજા છે. અધિપ એટલે રાજા, મુખ્ય સ્થાને છે. તે જ રીતે સર્વેષામ નામ મધ્યે ઓમકાર સર્વ પ્રમુખ ભગવલ્લક્ષક ઇતિ કૃત્વા સિંહેન ઉપમીયતે. એટલે ઓમકારને સિંહની ઉપમા કેમ આપવામાં આવી? સિંહને ઓમકારની ઉપમા નથી અપાતી. સમજ પડે ને? આપણે સિંહને નથી સમજવાનું, આપણે કોને સમજી રહ્યા છીએ? ઓમકારને. અને એને ઉપમા આપી કોની? સિંહની. કેમ સિંહની ઉપમા આપી? તો જેમ સિંહ બધા પ્રાણીઓમાં મુખ્ય છે, એનો રાજા છે, એવી જ રીતે ઓમકાર પણ જગતમાં જેટલા નામ છે બધા નામમાં ઓમકાર મુખ્ય છે. કેમ મુખ્ય છે? બધા નામની ઉત્પત્તિ ઓમકારમાંથી થાય છે અને બધા નામનો લય પણ ઓમકારમાં થાય છે, એટલે ઓમકાર મુખ્ય છે. એ રીતે એને સિંહ સાથે સરખાવો એક રીતે. બીજું, ઓમકાર કરે છે શું? ઓમકાર કરે છે શું? બહુ વિસ્તારની ચર્ચા કરી. ઓમ બોલીએ એટલે કોની યાદ આવે? ઓમકાર કોનું નામ છે? પરમાત્માનું. કયા પરમાત્માનું? જગત રૂપે રહેલા પરમાત્માનું. સમજ પડે ને? એટલે બીજા બધા નામરૂપનો હવે કોઈ પ્રશ્ન જ ના રહ્યો. જગત એટલે કોનું નામરૂપ થયું? પરમાત્માનું. સીધી વાત. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એટલે આવી જ ગયું અંદર. જગત એટલે કોણ છે? ઓમકાર. એટલે ઓમકાર શું કરે છે? મને પરમાત્માનું ધ્યાન કરાવે છે, પરમાત્માનું દર્શન કરાવે છે, પરમાત્માનો નિર્દેશ ઓમકાર નામ કરાવે. જેમ રમા, એ રમા વ્યક્તિ જેનું નામ છે એનો નિર્દેશ કરે છે. એ નામ લઈએ એટલે રમા બેન હોય તો એ રમાબેન આપણને યાદ આવે. એવી રીતે ઓમકાર બોલીએ એટલે ઓમકાર કોનો નિર્દેશ કરે છે? સમસ્ત જગતનો. હવે સમસ્ત જગત માટે તમે બીજો કયો શબ્દ વાપરી શકો? પરમાત્માનું જ રૂપ, પણ કેવું રૂપ? ગુણવાળું રૂપ. એટલે એને શું કહેવાય? સગુણ બ્રહ્મ. ઓમકાર સગુણ બ્રહ્મનો પણ નિર્દેશ કરે છે, એનું પ્રતીક છે. બીજી બાજુ આપણે એ પણ જોયું કે ઓમકાર આત્માનો પણ નિર્દેશ કરે છે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો લક્ષ્ય પણ કરે છે. એટલે ઓમકાર એટલા માટે મુખ્ય છે, બધા નામમાં મુખ્ય પણ છે અને ભગવાનનું નામ છે. ભગવન લક્ષક ઇતિ કૃત્વા. વાહ. ઇતિ કૃત્વા સિંહેન ઉપમીયતે. આ રીતે ઓમકારને સિંહની ઉપમા આપવામાં આવી. અને ફોન કરવો પડશે પેલા ભાઈને. ઓ એનું નામ શું છે? અમરસિંહ. અમરસિંહ બોલાવો. તાદૃશેન ઓમકારેણ વાચ્યમ ઓમકાર અભિન્ન ઓમકાર પ્રતિકમ ચ ભગવંતમ સર્વેશ્વરમ દક્ષિણામૂર્તિમ અહમ નમસ્કરોમિ. ચાલો, ઓમકાર સિંહનો અર્થ સમજ્યા. ઓમકાર સિંહ સર્વેન્દ્રનો અર્થ પણ સમજ્યા કે જેમ સિંહ બધામાં રાજા સમાન છે એવી રીતે ઓમકાર બધા નામરૂપમાં મુખ્ય છે, રાજા છે, બધાનો સ્વામી છે અને ભગવાનનો લક્ષક છે. એટલે આખું નામ શું બન્યું? ઓમકાર સિંહ સર્વેન્દ્ર, સર્વનો રાજા, મુખ્ય, અધિપતિ. હવે શું સમજવાનું રહ્યું? નમઃ. એમને હું નમસ્કાર કરું છું. એટલે આવા ભગવાનને ટીકાકાર એ સમજાવે છે કે આવું હોવાથી તાદૃશેન ઓમકારેણ વાચ્ય, આવા ઓમકારથી વાચ્ય પરમાત્મા અથવા તો ઓમકાર જે વાચ્ય બની જાય છે, વાચક બની જાય છે અને જગત વાચ્ય અથવા તો પરમાત્મા જેનું વાચ્ય છે. તાદૃશેન ઓમકારેણ વાચ્યમ
ઓમકાર અભિન્નમ. હવે આ બહુ સરસ વસ્તુ છે. ઓમકાર અભિન્નમ ભગવંતમ. હવે ઓમકાર ભગવાનનું નામ છે, તો કેવી રીતે એ નામ બને છે? તો કે આપણું નામ કેવું છે? આપણાથી ભિન્ન છે. આમ જોવા જાઓ તો એ નામ છે, નામ લખી શકો, અને આપણે પોતે એક છીએ. ભલે આમ નામને નામી જોડાયેલા છે, પણ છતાંય આપણે એક આપણું નામ લખી શકીએ જે આપણાથી જુદું આપણને જણાય છે અને આપણી ઉપાધિ જણાય. પણ આ ઓમકાર જે છે એ ઓમકાર બોલવાની સાથે જ એમાં સમગ્ર વાણી પણ જોડાયેલી છે. એટલે વાણીનું પ્રાગટ્ય પરમાત્મામાંથી છે. એ દ્રષ્ટિએ પરમાત્મા અને આનું નામ ઓમકાર એ બંને કેવા છે? અભિન્ન. ઓમકાર પરમાત્માથી જુદું નથી. આવો ઓમકાર એને કહેવાય ઓમકારેણ વાચ્યમ ઓમકાર અભિન્નમ ઓમકાર પ્રતિકમ ચ ભગવંતમ. એટલે હવે ઓમકાર ભગવાનનું પ્રતીક છે. વળી એ ભગવાન કેવા છે? સર્વેશ્વરમ. ભગવાન કેવા સાબિત થયા? સર્વેશ્વર. આ રીતે પરમાત્મા સર્વેશ્વર સાબિત થાય છે. જો બધાનો ઈશ્વર એટલે હવે જ્યારે સિંહને તમે બધા પ્રાણીઓનો રાજા કહો ને, તો બધા પ્રાણીઓ જુદા અને એ સિંહ પણ જુદો, એટલો ભેદ છે. જ્યારે ભગવાન બધાનો રાજા છે એવું કહું, અથવા ઓમકાર બધાનો રાજા છે એવું કહું, ત્યારે ઓમકાર એ જેનો રાજા છે એનાથી જુદો નથી. આ બહુ મહત્વની વસ્તુ છે. જેવી રીતે સુવર્ણ બધા જ અલંકારોમાં ઓતપ્રોત છે. સિંહ કંઈ બધા પશુઓમાં ઓતપ્રોત નથી. સમજ પડે છે ને? સિંહ બધા પ્રાણીઓમાં ઓતપ્રોત નથી, એનાથી જુદો છે. જ્યારે સોનું મુખ્ય છે અને એ બધાનું સ્વામી છે, તો કેવી રીતે સ્વામી છે? બધા અલંકારોથી અભિન્ન છે. બધા અલંકારોમાં રહેલું છે ને, અને પાછું મુખ્ય છે. એવી રીતે ઓમકાર બધા નામમાં રહેલો છે, કોઈ પણ નામ એનાથી જુદું નથી. એ રીતે ઓમકાર બધા નામથી અભિન્ન છે, અને ઓમકાર ભગવાનનું નામ છે, જેનું નામ છે ભગવાનનું, જે તત્વનું, એ તત્વ પણ કોઈ નામરૂપથી ભિન્ન નથી. એટલે આપણું શરીર પણ પરમાત્માથી ભિન્ન નથી. સગુણ બ્રહ્મ આ જ થયું ને. આપણું શરીર એટલે શું? કીડી, મચ્છર, માખી જે કંઈ તુચ્છ શરીરો હોય એ પણ ભગવાનના શરીરથી ભિન્ન નથી. આપણી હદે કેટલી ભેદ બુદ્ધિ છે, કેટલી હદે આપણા મગજમાં ભેદ બુદ્ધિ છે કે આને જોઈને ચિતરી ચડે, પેલી ગરોળીને જોઈને, વંદાને જોઈને કેવું થાય આપણને. ભલે થતું હોય, પણ અંદર બુદ્ધિમાં ધીરે 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 આપણે એ જુગુપ્સા એને કહેવાય, એટલે એક પ્રકારની નફરત એ જવી જોઈએ કે ભાઈ એ છે તો મસાલો કયો? એક જ મસાલો છે, એમાંથી જ બનેલા છે, અને મસાલો ક્યાંથી આવેલો છે? એનું જ સર્જન છે. બાકી શું રહ્યું? તો જગતની કઈ વસ્તુ એવી હોય કે જે પરમાત્માથી ભિન્ન હોય? કોઈ વસ્તુ નહીં. એટલે આ ભગવાનનું નામ જે છે ઓમકાર, એ નામથી ભિન્ન નથી અને રૂપથી ભિન્ન નથી. એવા ભગવાનનું નામ છે. એટલે ઓમકાર અને ભગવાન એકબીજાથી ભિન્ન નથી. તાદૃશેન ઓમકારેણ વાચ્યમ ઓમકાર અભિન્નમ ઓમકાર પ્રતિકમ ચ ભગવંતમ સર્વેશ્વરમ દક્ષિણામૂર્તિમ અહમ નમસ્કરોમી. હવે કયો શબ્દ સમજવાનો છે? નમઃ. નમઃનો અર્થ શું થયો? આવા ભગવાનને હું નમસ્કાર કરું છું. કયા ભગવાનને? જેનું નામ ઓમકાર છે, અને જે ઓમકારથી ભિન્ન નથી, અથવા ઓમકાર પણ જેનાથી ભિન્ન નથી. અને એ ઓમકાર ભગવાનનો વાચક પણ છે, પ્રતીક પણ છે, અને એનાથી અભિન્ન પણ છે, અને મુખ્ય પણ છે, અને આખા જગતનું નામ છે, સગુણ બ્રહ્મનું નામ છે. એ જે બ્રહ્મનું નામ છે એવા દક્ષિણામૂર્તિ ભગવાનને હું નમસ્કાર કરું છું. નમઃ એટલે નમસ્કરોમી. હવે કહે છે કે હવે નમસ્કરોમી એ થઈ ગયું. વેદિકાની કર્માણી. હવે ઓમકારનો પ્રયોગ ક્યાં ક્યાં થાય છે, ઓમકારનો વ્યવહારમાં ક્યાં ક્યાં મહત્વ છે એ કહે છે. વૈદિકાની કર્માણી એક વસ્તુ. વૈદિક કર્મો. વૈદિક કર્મો એટલે શું?
કર્મકાંડમાં જે વેદમાં જેનું વિધાન હોય તે, જેમ કે તમે સવારના પહોરમાં સંધ્યાવંદન કરતા હો કે અગ્નિહોત્ર આદિ કરતા હો, જે પણ વૈદિક કર્મો હોય એ કર્મો. પછી વેદ અધ્યયન. વેદ અધ્યયન એટલે તમે જે શાખામાં તમારા ભાગે આવતી હોય, કોઈ ચતુર્વેદી હોય, કોઈ દ્વિવેદી હોય, વાજપેયી હોય, તો એ બધી શાખાઓ જેની આવતી હોય એનો નિયમ હોય કે એણે એ શાખાનું અધ્યયન કરવાનું, એ વેદ અધ્યયન. એ વેદ અધ્યયન કરતી વખતે પછી તમે જે મંત્ર કરતા હો, જે પણ તમારો મંત્ર હોય, જે તમને આપવામાં આવ્યો હોય, તમે જે પસંદ કર્યો હોય એ ભગવાનનું નામ મંત્ર બોલતી વખતે ઇત્યાદિ સર્વમ ઓમકારેણ આરભ્યતે. તો આ બધા કર્મનો આરંભ શેનાથી થાય છે? ઓમકાર. કોઈ પણ જપ કરતા ઓમકાર હોય જ. વૈદિક કર્મ શરૂ કરો તો એમાં ઓમકાર હોય જ. આપણે પૂજા કરાવતા હોય તો બધા શ્લોક જે બોલીએ એ શ્લોક શેનાથી બોલવાનો હોય? ઓમકારથી બોલવાનો હોય. જેમ કે ઓમ સહનાવવતુ, ઓમ પૂર્ણમદઃ, એમ જે મંત્ર બોલો એમાં શરૂઆતમાં ઓમકાર આવે. આ એનો મહિમા છે. આરભ્યતે. સારું, હવે ઓમકારની વાત પૂરી થઈ. ઓમ, આ કયો ઓમ હતો? આ જે હમણાં વાત કરી ને કે બધા વેદ અધ્યયન વખતે, જપ કરતી વખતે, યજ્ઞ યાગાદિ કરતી વખતે જેનું ઉચ્ચારણ કરીએ છીએ એ કયો ઓમ હતો? આ શબ્દમાં પહેલો ઓમ. ઓમ, કારણ કે હવે મંત્ર બોલીએ છીએ ને દક્ષિણામૂર્તિ ભગવાનનું નામ, ઓમકાર સિંહ સર્વેન્દ્રાય નમઃ, તો આખું નામ થયું. પણ નામ બોલતા પહેલાં જે ઓમ બોલ્યા એની વાત કરી કે એ ઓમકારનો મહિમા છે. પહેલો ઓમકારનો અર્થ સમજ્યા આપણે કે જેને સિંહ કહેવામાં આવ્યો, જેને સર્વનો રાજા કહેવામાં આવ્યો, જે ભગવાનનું નામ છે, જે સગુણ બ્રહ્મનું પ્રતીક છે, નિર્ગુણ બ્રહ્મનું પ્રતીક છે, એટલે કે આત્માનું પ્રતીક છે. આનાથી વધારે બીજું કંઈ જાણવાનું જ નથી. આ જ જાણવાનું છે. આ સમજાય કે આવું જ છે, આ સિવાય કંઈ જ નથી. બાકી જે છે એ બધો એનો વિલાસ છે, એને વિભૂતિ એ કહેવાય. જંગલો, ફૂલો, પક્ષીઓ જે કંઈ છે બધી સુંદરતા એની વિભૂતિ છે. આપણું શરીર એ પણ એની વિભૂતિ છે. પક્ષીઓનું શરીર તો એ પણ એની વિભૂતિ છે. જે કંઈ બધો પ્રવૃત્તિ થઈ રહી છે એ એની વિભૂતિ છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, કર્મશક્તિ, આખા બ્રહ્માંડમાં જેનો વિલાસ છે, જે આપણી અંદર એ પ્રગટ થઈ રહી છે, એ બધું શું છે? ઈશ્વરની વિભૂતિ. આપણે એને માણતા નથી. સમજ પડે છે? આટલું સરસ જે ઈશ્વરનું દર્શન છે, ઈશ્વરનું અસ્તિત્વ છે આવા રૂપમાં, આપણી અંદર જ છે. નથી એવું નથી, આપણે એનાથી વંચિત નથી કે મારે પક્ષીઓ જ જોવા જવું પડે ને. એ તો જઈએ શોખથી. એવો મારે ફૂલો જોવા જવું પડે, ડુંગરાઓ જોવું પડે, બધે એ જ મહિમા છે, એનો જ મહિમા છે. પણ આપણને એનું મહત્ત્વ નથી. કેમ મહત્ત્વ નથી? ત્યાં કન્યત્ર મનાહ. મોબાઈલની વાત નથી હવે. મોબાઈલ વગરના લોકો એમાં જ મંડેલા છે. હું અને મારું એનું મહત્ત્વ છે. સમજ પડે છે ને? હું ને મારું એટલે શું? માત્ર કલ્પના. આપણે જેને હું કહીએ છીએ એવું હું છે જ નહીં. સમજાય છે ને? જે હુંને આપણે અત્યારે શરીરને હું કહીએ છીએ એ શરીરે ઈશ્વર સૃષ્ટિ છે. તો તમે કોને હું સમજો છો? વિચાર તો કરો. તમારા હુંમાં ક્યાં દમ છે? માની લીધેલો હું છે કે ભાઈ આટલો હું, બસ. એટલે એ એકવાર હું કહ્યો એટલે બાકી બધું શું બની ગયું? તમારાથી ભિન્ન. એટલે ભેદ નથી, ત્યાં ભેદ ઉત્પન્ન કરાયેલા છે. બુદ્ધિમાં જ છે આ બધું. બાકી બધું જે છે તે ઠસો ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય કંઈ નથી. વિચાર કરો કે આપણી બુદ્ધિમાં એવો કેવો અંધકાર ભરેલો છે, એવું કેવું અજ્ઞાન ભરેલું છે, એવો કેવો અધ્યાસ છે, અધ્યારોપ છે, ભ્રમ છે. અને કઈ અવસ્થામાં ભ્રમ નથી? કઈ અવસ્થામાં નથી? ઊંઘમાં ભ્રમય નથી એવું તમે કહેતા હો તો જ્ઞાનય નથી, અંધકાર છે. એટલે એ નકામી અવસ્થા ગઈ. એ શું કામની? ભલે કલાકો સુધી ઊંઘ્યા કરો તો શું કામ? કંઈ વપરાયું તો નહીં ને? તમારું આ શરીરનો તો ઉપયોગ ના જ થયો ને? ઊંઘ્યા કરે, બસ મજા આવી, મને બહુ ગમે ઊંઘવાનું, ઊંઘ્યા કરો. તો કોમામાં નાખી દે તો ચાલે, ઊંઘ્યા કરો. બરાબર ને? કંઈ તમારા જીવનનો કોઈ ઉપયોગ તો થયો જ નહીં. સ્વપ્નમાં શું કામમાં આવ્યું? સ્વપ્નમાં શું પરાક્રમ કરીએ છીએ?
એની જ રામાયણ, એમાં કંઈ સત્યતા નથી. જાગ્રતમાં શું છે? જાગ્રતમાં યાદ છે ને, ક્યાંય ઈશ્વર દર્શન કે સત્ય દર્શન છે? બધી કલ્પનાઓ જ છે. એટલે ઊંઘે જ છે ને. અનાદિ માયા સુપ્ત એશ જીવ. શંકરાચાર્યજી નિસંકોચ કહી દે, તમને ગમે કે ના ગમે. અનાદિ માયા સુપ્ત એશ જીવ. જીવ ઊંઘ્યા જ કરે છે. તસ્માત જાગ્રત ઉત્તિષ્ઠત વરાન નિબોધ. ભાઈ જાગો. જાગો એટલે અહીંયા જાગો કે શું થઈ રહ્યું છે, શું અંદર બધું ભરીને બેઠા છીએ. એટલે સંસાર કોને કહેવાય તો પહેલાં આપણે જાણીએ કે ભાઈ સંસાર આવો જ છે, જ્યાં કલ્પના સિવાય કશું જ નથી. અનાદિકાળથી છે એટલે હવે એ આપણા ઉપર સવાર થઈ ગયો બસ, અને આપણું કંઈ ચાલતું નથી. આ તક મળી છે, થોડુંક જાગી જઈએ, થોડુંક સમજી લઈએ તો એ કામમાં આવશે. એ જ્ઞાન ક્યાંય જશે નહીં, બાકી બધું જતું રહેશે. તમારી બધી લાગણીઓ, તમારા સંબંધો, બધા કર્મો, બધું જતું રહેવાનું. બધું જ જતું રહેશે એક ક્ષણમાં, કોઈ વાર નહીં લાગે. આંખ વીંચાય એટલી જ વાર, બધું અહીંયા નહીં સાફ. અંદર ભેજામાં સાચી વાત ગઈ એ જ લઈને જશો. ખ્યાલ આવે છે ને? એટલું જ સાથે રહેશે. એ નાની માના ખેલ થોડી છે આ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે તમને એમ કે બધું રમતા રમતા થઈ જાય, બધું કશું ના થાય. એટલે આપણું બધું સચવાય રહે સંસાર અને મને બ્રહ્મજ્ઞાને મળે એવું થાય? થાય? વૈરાગ્ય તો બધા કેળવો પડે કે ના કેળવો પડે? પછી વૈરાગ્ય શેના માટે થયો ખબર પડી ને? વૈરાગ્ય કરીએ છીએ, પણ વૈરાગ્ય શેના માટે થયો? કલ્પના માટે. જે છે જ નહીં, બધું કલ્પનાને સાચું માની બેઠા છીએ, એને સાચું ના માનવાનું વૈરાગ્ય. તો તમે શું ગુમાવ્યું? તમારું અદભુત ક્યાં તો તમે ગુમાવ્યું? તો કોને વૈરાગ્ય? છતાં વૈરાગ્યનો કેટલો મહિમા. એટલે ભગવાનનું નામ થઈ ગયું. પહેલા ઓમકારની વાત થઈ ગઈ, આખું ભગવાનના નામ સાથે જે ઓમકાર છે એની વાત થઈ ગઈ. ભગવાનનું નામે સમજાઈ ગયું. હવે કયો શબ્દ બાકી રહ્યો? નમઃ. નમઃ શબ્દ. તો ટીકાકારે કહે છે નમઃનો અર્થ શું થાય? એણે એક વ્યાખ્યા કરી નમઃની. ન મે ઇતિ નમઃ. ન મે ઇતિ નમઃ. ભાઈ નમઃ કોને કહેવાય? તો કે ન મે. મે એટલે મારું, ન એટલે ન, જે મારું નથી એનું નામ નમઃ. જેની ચર્ચા આપણે કરીએ હમણાં. એ ક્યારે સમજાય મારું નથી? કશું જ મારું નથી આ સૃષ્ટિમાં. એ ક્યારે સમજાય? ઈશ્વરને સમજીએ ત્યારે. બાકી ખાલી કશું મારું નથી એવું બધા બોલતા જ હોય છે. વાતો બધા મોટી મોટી કરતા હોય કે મારે તો છોડી જ દેવું છે ને ફલાણું આમ જ કરી દેવું છે ને મારી પત્નીને આવી જ ઈચ્છા છે ને મારા પતિની આવી જ ઈચ્છા છે અને અમને તો બધું સમજાઈ જ ગયું છે. ભાઈ આ કંઈ બોલવાની વસ્તુ નથી, કે કશું કર્મ કરવાની વસ્તુ નથી. છોડવું એ કંઈ કર્મ નથી. સમજવું જે છે ઈશ્વરનું જ છે. કસ્ય સિદ્ધનમ. હવે ત્યાં જોવાની જરૂર નથી, અહીંયા આવી જાઓ બધા. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતાઃ મા ગૃધઃ કસ્ય સિદ્ધનમ. કસ્ય સિદ્ધનમ જ્યારે ઉપનિષદ કહે છે એટલે એનો શું અર્થ થયો? ભાઈ આ ધન કોનું છે? પહેલાં કહું મા ગૃધઃ, ભાઈ તમે લાલચ ના રાખો, કોઈનું પડાવી ના પાડો. પછી કહે છે કસ્ય સ્વિત. કસ્ય સ્વિત એટલે કોઈનું પડાવી ના પડે, કોઈનું નથી. એવું નહીં કે હું કોઈકનું પડાવું, ભાઈ એનુંય નથી. મારું તો નથી જ, પણ એનું પણ નથી. બહુ જોખમી વાક્યો છે. નહીંતર આપણે કોઈના ઘરમાં ઘૂસી જઈએ, ભાઈ આવું કસ્ય સિદ્ધનમ સબ ભૂમિ ગોપાલ કે હમ તો કંઈ બી જા શકતે. એવું નથી. આપણે ધન વાપરવું હોય તો આપણું જ વપરાય. બીજાને વાપરીને એમ ના કહીએ કે કોનું ધન છે. એના માટે નથી. આ સમજ માટે છે. કસ્ય સિદ્ધનમ કે ભાઈ આટલા યુગોથી જે સંપત્તિ પૃથ્વીમાં છે એ છે જ. આજે અહીંયા છે તો કાલે ત્યાં છે, ફર્યા જ કરે છે. કોઈ ઉપર લઈને ગયું છે? કોઈ લઈ જઈ શક્યું છે?
ભોગવ્યું બધાએ, ઠીક છે, પણ તોય શું એ ભોગવ્યું એને એ માને છે કે ભોગવ્યું, બસ એ જ કલ્પના છે, ભોગવ્યું, અહમ ભોગતા અને હું ભોગવ્યું. બાકી જે છે સંપત્તિ અત્યારે આ ક્ષણે પણ જ્યાં જેનું છે, બધા ભલે મારું મારું કહેતા હોય, પણ ભગવાનને ખબર છે કે બધું મારું જ છે. આપણે જાણવાનું છે કશે સિદ્ધ કોઈનું નથી. તો પછી મારા ધનને મારે શું કહેવું? જો આવું જ હોય તો આપણા ધનને આપણે શું કહેવું? સવારે શીખવાડ્યું હતું, કાલે રાત્રે ચર્ચા કરી દે, તો શું કહેવું? આપણે લક્ષ્મી કહીએ છીએ ને, ધનને દેવી કહીએ છીએ. ભાઈ એની કૃપા મને મળી, અષ્ટ પ્રકારે લક્ષ્મી, 8 લક્ષ્મી જે તમે કહેતા હો, એની કૃપા મને મળે છે. બસ એ મહત્વનું છે. બાકી કોઈનું કશું નથી, હું ને મારું એમાંનું કશું નથી. એટલે નમઃ બોલીએ ત્યારે યાદ કરવાનું, નમસ્કાર કરીએ છીએ એનો અર્થ શું થયો? ભલે આપણે બે હાથ જોડીને નમસ્કાર કરીએ, પણ ખરેખર એ નમસ્કારનો અર્થ શું થાય? ન મે ઇતિ. ન એટલે ન નથી, મે એટલે મારું, મારું નથી. ન મે ઇતિ નમઃ. જગતિ અસ્મિન દેહ ઇન્દ્રિય મનસી સંગાતેન સાકમ એતત્ સર્વમ ભગવતઃ એવ. કેટલી સરસ વાત કરે છે ટીકાકાર. જગતિ અસ્મિન, આ જગતની અંદર, દેહ ઇન્દ્રિય મન સંગાતેન સાકમ, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધા સાથે. હવે ધનની વાત તો પૂરી થઈ ગઈ, ધન તો ઈશ્વરનું છે જ, પણ પોતાનું શરીર, મન, બુદ્ધિ એ બધું પણ શું છે? એ બધું પણ શું છે? ભગવંતમ સાકેતમ એતત્ સર્વમ ભગવતઃ એવ. ભગવતઃ છઠ્ઠી વિભક્તિ છે, ભગવાનનું જ છે. ધન તો નહીં, પણ આ ઉપાધિ પણ કોની છે? ભગવાનની. તો વાત તો સાચી જ છે ને. આપણે ક્યાં બનાવી છે? આપણે ક્યાં બનાવી? કોણે બનાવી? ઈશ્વરે બનાવી. તમારા સંતાનોની ઉપાધિ કોણે બનાવી? જેને તમે મારા બાળકો કહો છો. પછી એમ કહો છો કે મારા બાળકોમાં ઈશ્વર છે જ ને, પણ આ સમજો તો સાચું કે મારા બાળકો જેને હું કહું છું એ પણ કોના છે? એ શરીર પણ ઈશ્વરનું છે, તો એ પણ કોના થયા? ઈશ્વરના. આ રીતે જોતા શીખવાનું. ભાઈ ઈશ્વરની જ સંપત્તિ છે, તો બાળકો ઈશ્વરનું, બાળકોની ઉપાધિ એનું શરીર ઈશ્વરનું છે, તો આપણી ઉપાધિ આપણું શરીર કોનું હોય? ઈશ્વરનું જ હોય કે ના હોય? તો ભાઈ તમારા બાળકો ક્યાં રહે? તમે જ નથી તો તમારું જેને કહેવાય એવું પણ નથી. ભગવતઃ એવ એતત્ સર્વમ યત્કિંચિત ઉદ્દિશ્ય ઇદમ મમ ઇતિ વક્તુમ ન શક્યતે. એટલે એનો અર્થ શું થયો? જગતમાં એકેય વસ્તુ એવી ના રહી કે જેને લક્ષ્યમાં રાખીને તમે એમ કહી શકો કે આ મારું જ છે. આ સમજ છે, આ જ્ઞાન છે. વ્યવહાર કેવો હોય? મારું તારું કરવું જ પડે ને, કે ભાઈ આ મારું છે. વ્યવહાર માટે આપણે વ્યવહાર નથી કરતા, આપણે કઈ રીતે વ્યવહાર કરીએ છીએ? મારું જ છે, એટલો ફેર છે. એવી સમજ સાથે જીવન જીવીએ છીએ. જ્યારે વ્યવહારમાં મારું કહીએ ત્યારે કઈ રીતે? ભગવાને મને આપ્યું છે, પણ વાસ્તવમાં જગતમાં એક પણ વસ્તુ એવી નથી કે જેને હું મારી કહી શકું. સર્વમ મહ્યમ દત્તમ એવ. તો પછી શું કહેવાય? મારું નથી તો મારે શું કહેવું? મહ્યમ દત્તમ, મને આપવામાં આવ્યું છે. તથાપિ મનુજસ્ય દેહે ઇદમ મમ ઇતિ વક્તુમ ન શક્યતે. તથાપિ મનુજસ્ય દેહે તત્સંબંધીષુ ચ મમ અભિમાન વર્તતે. તો કે હવે તમે તમારી દશા જુઓ, તમારી સમજને તપાસો કે વાસ્તવિકતા આવી જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એટલે શું? તો કે જેમાં કશું મારું કહી શકાય એવું નથી. આ વાસ્તવિકતા છે. અને આપણે જે સમજ ધરાવીએ છીએ એ કેવી છે? આપણા જીવનનો પાયો શું છે? હું અને મારું. હું અને મારું. આ આપણું દર્શન છે, આપણી દ્રષ્ટિ છે. આને દર્શન ના કહેવાય. આને શું કહેવાય? અન્યતા દર્શન, અયથાર્થ દર્શન, એટલે કે અજ્ઞાન, ભ્રમ. બસ તો પછી જેનું જે છે એ સમજવું, જેનું જે છે એ સમજવું, તો તમે ખાલી થઈ જાઓ.
ખાલી થઈ જાઓ. ભાઈ આ ઈશ્વરનું છે, ઈશ્વરે બનાવ્યું છે, એને ખબર છે, જેણે જન્મ આપ્યો, જેવી રીતે આપ્યો, જે રીતે જીવન જીવાડી રહ્યો છે, એ સંચાલન કરી રહ્યો છે. મારે શેની ચિંતા કરવાની? શેની ચિંતા કરવાની? તો તમે હલકા થઈ શકો. તસ્ય અભિમાનસ્ય નિવૃત્ત્યર્થમ એવ નમઃ શબ્દ પુનઃ પુનઃ ઉચ્ચાર્યતે. તો આપણને કેમ વારંવાર આવી રીતે નમસ્કાર કરવાનું કહે છે? અભિમાનસ્ય, તસ્ય અભિમાનસ્ય નિવૃત્ત્યર્થમ. જે અભિમાન છે, આને અભિમાન કહેવાય. હું પૈસાદાર છું, ફલાણો છું, ફલાણી છું, કંઈક છું, એ તો અભિમાન પછીનું અભિમાન છે. એ તો કોઈકમાં હોય, કોઈકમાં ના હોય, પણ આ અભિમાન બધામાં હોય. કયું અભિમાન? આ શરીર હું છું, એ અભિમાન બધામાં હોય કે ના હોય? એટલે આપણે અભિમાનિત થયા. એ અભિમાન દૂર કરવાની વાત કરે છે કે હું આ શરીર છું, એ પણ અભિમાન છે, અને આ મારા છે. એ માલ મિલકત હોય, જળ પદાર્થો હોય કે વ્યક્તિઓ હોય, સંબંધીઓ હોય કે બાળકો હોય, એ પણ શું કહેવાય? અભિમાન. તન નિવૃત્ત્યર્થમ, એની નિવૃત્તિ જરૂરી છે. એના માટે આધારરૂપ કોણ છે? નમઃ શબ્દ, નમસ્કાર. એના માટે વારંવાર નમસ્કાર કરવાની જરૂર છે, નમ્ર બનવાની જરૂર, કે ભગવાન તે મને આપ્યું છે. નમઃ ઇતિ. આમ પહેલું નામ ભગવાનનું પૂરું થયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. હરિઓમ બેન, હરિઓમ. કેમ નથી